धाम के धनी की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ए। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठी न तखत। लाल आगे आए बैठी न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी। કાલે આપણે ધામ ધણી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેરથી જોયું કે ધણી પોતાના દિલથી પોતાના દિલની જે વાતો કરી રહ્યા છે ને એ વાતોમાં ધણી શું કહે છે કે મારે જેટલી પણ મહેનત મારી સખીઓને મારા સંગે સાથને મારે બ્રહ્મ સૃષ્ટિઓને જગાડવા માટે જો કરવી પડે ને તો એ બધી મહેનત કરવા તૈયાર છું। અત્યારે તો ચોથા દિવસમાં ઘરે બેસીને લીલા કરી રહ્યા છે, પણ જો ઘરે બેસીને કોઈ ના જાગ્યું તો મારે બહાર પણ નીકળવું પડે ને તો હું બહાર જઈને પણ મારા બધા સુંદર સાથને શોધીને એમને જગાડીશ। તો આ જે મહેનત છે ને એ મહેનત પણ મારે કરવી જરૂર છે, કારણ કે જો આ મહેનત નહીં કરું ને તો મારી સખીઓ તો જાગશે જ નહીં। એની ખબર કેવી રીતે પડશે? જે ધણીએ પરમધામમાં વાયદો કર્યો હતો કે હું રસૂલ મોકલીશ, હું સામેથી તમને મારી વાતો આવીને જણાવીશ, તો પણ તમે યકીન કરશો નહીં। તો જે એમણે વાયદો કર્યો એ વાયદો પ્રમાણે એમને તો નિભાવવાનું જ છે। ધણી પોતાની આશિકી નિભાવવામાંથી પાછા પડી શકતા નથી। ક્યારે આ વાયદા કોણે કર્યા છે? એક આશિકે કર્યા છે। રાજી કોણ છે? આપણા આશિક છે। એમણે તો દાવો લીધો કે સખીઓ તમે બધી મારી માશુક છો અને હું તમારો આશિક છું। इश्क बढ़ावे सबन में ना कोई इश्क समान। इश्क तो બધાની અંદર છે, બળાવો વધાર ભરપૂર જેટલો ધણીમાં જેટલો છે પરમધામમાં તો વાયદો જ છે। ક્યાંય કોઈની અંદર ઓછું કે વધારે તો છે નહીં કે રાજ્યમાં સૌથી વધારે છે ને આપણામાં ઓછું છે। એટલે શું કીધું? इश्क बढ़ावे सबन में पर ना कोई इश्क समान। પણ એ ઇશ્કના સમાન તો કોઈ જ નથી, કોઈ જ ઇશ્કની સમાન આવી શકતું નથી। પરમધામમાં એ ઇશ્કના સમાન છે। અહીં આગળ બતાવ્યું કે એ ઇશ્કના સમાન એકમાત્ર ધણી એકલા જ છે, બીજું કોઈ છે નહીં। ધણી પોતાનો ઇશ્ક બતાવી રહ્યા છે, પોતાની આશિકી બતાવી રહ્યા છે કે જો મેં આશિક બનીને દાવો કર્યો હતો ને આ આશિકી હું નિભાવી રહ્યો છું। જો મારે અહીં આગળ તમને જગાડવા માટે મહેનત પણ કરવી પડે ને તો આ બધી જ મહેનત કરવા માટે તૈયાર છું। ક્યારે પણ આ મહેનતથી પાછો પડીશ નહીં। અને ધણી ચર્ચા કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે? સુંદર સાથ માટે ભરપૂર પૂર ચલાવી રહ્યા છે। અને કેવી રીતે? નજરોમાં લઈને। પરમધામમાં તો ધણી આપણને નજરોમાં લઈને જ બેસાડ્યા છે કે આપણે નજરોથી ક્યારેય એકબીજાથી દૂર થઈ શકતા નથી। ધણીની નજરો આપણી નજરમાં છે, આપણી નજર ધણીની નજરમાં છે। અહીંયા પણ જ્યારે ચર્ચા કરે છે ને એ રીતે બેસે છે। એક સુંદર સાથને એક સખીને ધણીએ નજરમાં લઈને બધી વાત કરી રહી છે। એટલે એકને શું લાગે? ધણી મને કહે છે આ મારી વાત છે। આ ચોટ ક્યારે લાગે? જ્યારે નજરથી નજર મળે ને ત્યારે કે આ મારી વાત છે, ધણી મને જ કહી રહ્યા છે, મારા સિવાય અત્યારે બીજું કોઈ નથી સાંભળતું। એ 11,999 બધી જાગી ગઈ છે, હું એકલી બાકી છું। આ રીતે જાગણી કરીએ ને પોતાની, હું એકલી બાકી છું, હવે બાકી બધા જાગી ગયા છે। સ્કૂલમાં જઈએ ને તો નાના હતા ને તો સ્કૂલમાં જઈએ ને તો આમ શું ટાઈમ ઓછો મોડું પડી જવાય, ટાઈમ વધી ગયો હોય, એમ થઈ ગયો હોય અને મોડા જઈએ ને અને જેવો રસ્તામાંથી જતા હોય સ્કૂલ નજીક આવતી હોય ને એમ દિલમાં ધબકારા વધી જાય, એમ બધા પહોંચી ગયા હશે, હું એકલી બાકી છું, ગેટ બંધ ના થઈ ગયો હોય ક્યાં। સ્કૂલમાં એટલો રિસ્ટ્રિક્શન હોય ને કે જો મોડા પડ્યા ને તો 10 રાઉન્ડ દોડાવે ગ્રાઉન્ડના, અને પાછા દફતર ભરવીને।
સજા એ સમય મળતી અમે ભોગવી પડશે. એટલે શું થાય, જ્યારે મોડું થાય ને ત્યારે દિલમાં ધબકારા વધતા જાય. સ્કૂલ નજીક આવતી જાય ને એમ ધબકારા વધતા જાય કે હું મોડી પડી ગઈ છું, આજે તો બહુ મોડું થઈ ગયું છે, મારે દોડવાનું થશે, ક્યાંક સજા ના મળી જાય. એટલે જોઈએ ને તો શું થાય, કોઈ દેખાતું નહીં, પહેલું તો નજરમાં આવી જાય. સ્કૂલ જેમ જેમ દેખાય ને નજીક આવતી જાય ને એમ એ દેખાય, કોઈ દેખાતું નથી, બધા ક્લાસમાં બેહી ગયા લાગે છે, હું એકલી જ બહાર છું. જો કોઈની નજરમાં આવી ગઈ ને તો મને દોડાવશે. એટલે દિલમાં ધબકારા થાય, બધા જતા રહે છે, હું એકલી જ બાકી છું. આ ધબકારાને અત્યારે થવા જોઈએ. એ સમય થતા હતા તો યાદ નતું હોતું કે આપણી વાત છે. ધણિયા આપણને કહી રહ્યા છે કે આપણે પણ આ રીતે મહેસૂસ કરવાની પરમધામની વાતે. પરમધામની વાતે તો કોઈ સજા તો નથી મળવાની, પણ શર્મિંદગી જરૂર થશે. મારું નીચું ને નીચું રહેશે કે હું છેલ્લી આ મહેમાન પર પાકી ના ઉતરી. બાકી ધણી કોઈ સજા તો નથી આપવાની, પણ જે હસી થશે ને એ શર્મિંદગી જરૂર આપશે. પરમધામમાં તો શર્મિંદગી જેવું પણ કશું છે નહીં, પણ મોઢું ઊંચું નહીં થાય ધણી સામે કે ધણી મેં મારા જે વાયદા હતા ને એ વાયદાને નિભાવ્યા નથી. તો એ જે ધબકારા સ્કૂલ માટે થતા હતા ને અત્યારે અહીંયા થવા જોઈએ કે ધણી મને કહી રહ્યા છે. હવે બધા જાગી ગયા છે, હું એકલી જ બાકી છું અને ધણી મારા માટે આ મહેનત કરી રહ્યા છે કે આ મહેનત તમારે કરવાની જ છે. આ કર્યા વગર રહીશ નહીં. એક 12,000ની એક સખી માટે કરવા તૈયાર છે. અત્યાર સુધી આપણે કેટલા 400 વર્ષનો સમય વીતી ગયો ને આપણો, કેટલા જન્મ લીધા આપણે. દરેકે દરેક જન્મમાં ધણી આપણા ઘેર આવ્યા છે. ત્યારે તો આ જન્મમાં અત્યારે આપણને મળ્યા છે ને, પણ એ જીવ પર બેસીને આપણે જાગૃત થયા નથી, એટલે આ બીજા જીવ પર આવ્યા છે. આત્મ એની એ છે પણ જીવ બદલાયા છે. એ જીવ પર જાગણી ના થઈ એટલે અહીંયા આગળ ફરી આવું પડ્યું છે. હવે આ જીવની મહેનતથી જો જાગી જઈએ ને, પણ આ જીવની મહેનતને જગાડવા માટે ધણી કેટલી મહેનત કરી રહ્યા છે. આ મહેનત કરવા માટે શું કહે છે, એ મહેનત કરની મોકો જરૂર. આ મહેનત તો મારે કરવાની જ છે. મારી સખત જાગશે કેમ નહીં ન કરતો. ને આ બધી વાતો શું છે, ધણીના દિલની છે, જે ધણી પોતાનું દિલ ખોલીને કહી રહ્યા છે. અને પછી શું કહે છે, મહેરાજ ઠાકોરજીના ઘેર આ ચર્ચાનું પૂર કેવી રીતે આગળ વધ્યું ને એ બતાવે છે. એમાં શું બતાવે છે કે અજબાઈજી જે મેઘબાઈની ભત્રીજી છે, એ મેઘબાઈજી એમના ફોઈ થાય છે. તો અજબાઈજી કોણ છે, એ ગામજીભાઈના ઘેર શ્યામજીભાઈ છે એમના પુત્ર, એમની સાથે એમને પરણાવેલા છે. એમનો વિવાહ એમની સાથે થયેલો છે. તો ગામજીભાઈના ઘેર જ રહે છે, એમના વહુ છે. તો શું છે, એમના ઘેર જેટલું પણ થાય છે ને એ બધું પોતાના ફોઈને રોજે રોજ આવીને કે આજે તો ફોઈ અમારા ઘેર આવું છે. રોજ રાજ આવીને દીદાર આપે છે, કૃષ્ણ સ્વરૂપે આવે છે. બધા કૃષ્ણ સ્વરૂપે ઓળખાય છે. ધણીનું સ્વરૂપ તો કોઈ ઓળખી શકે નહીં. પણ વાતો કોની થઈ રહી છે, આપણે ચર્ચા કોની થઈ રહી છે, ગામજી. એટલે શું કે છે, રાજ આપે છે. આ રાજ આવે છે ને એની વાત મેઘબાઈજીને એમના ઘેર આવીને કહે છે, રોજે રોજ આવીને શું કહે છે, કોઈ ક્યારેક તો અમારા ઘેર જો, અમારા ઘેર કેવી કેવી લીલાઓ થાય છે. રોજ ભગવાન આવે છે, પરમાત્મા આવે છે અને આવીને રોજ અમારા ઘેર 3 ટાઈમનું ભોજન જમે છે. આનું પતિ સાવેથી માંગી માંગી નહીં ખાય છે. હા મને બહુ ભાઈ છે, ચલો આ વસ્તુ લાવો, કેટલી મસ્ત મજાની છે. હા કોને મસ્ત આટલી મસ્ત બનાવી છે, તારીફ કરે છે. ક્યારેક મરચું વધારે પડી જાય તો કે હા બહુ તીખું છે. ક્યારેક ફીક્કું હોય તો કે બહુ ફીક્કું છે, આજે તો મરચું કશું નાખ્યું જ નથી. પછી શું કે તીખું હોય, ફીક્કું હોય, ખારું હોય, જેવું હોય કહે છે સામે. સુંદરસાજી આ તો આડીકાની લીલા છે કે જેમાં ધણી ચમત્કાર કરીને અત્યારે આડીકા બતાવી રહ્યા છે ને એનાથી બધા લોકોને બોલાવી રહ્યા છે. જેમ જેમ બધા આવતા જશે એમ એમ સુંદરસામાંથી થોડું અલગ કરતા જઈશું કે આ પર એની આતમ છે, આ આતમ છે, તો આને આપણે અલગ રાખીને ચર્ચા કરીએ. કારણ કે જીવોની બુદ્ધિમાં તો આ વાત આવવાની જ નથી. આતમ હશે એ
એટલે જેટલા પણ આવી રહ્યા છે ને એમાંથી આતમ પરખીને અલગ કરે છે, એમની સાથે ચર્ચા કરે છે. બાકી જેને આવવું હોય એને આવવા માટે તૈયાર, ખુલ્લું જ છે, કોઈના માટે ના નથી. જે જીવોને આવવું હોય એને પણ આવી શકે છે. ઈશ્વરી તો હોય છે જ, અને સાથે સાથે બ્રહ્મ સૃષ્ટિ તો હોય જ. આ રીતે જયારે ચર્ચામાં બેસે છે ને તો ચર્ચાનું પૂર ચલાવે છે. અને આ આડિકા લીલા જે બતાવી રહ્યા છે ને એ કૃષ્ણ સ્વરૂપે બતાવે, તેમાં શું બતાવે કે કંસેડી પણ આપે છે, એટલે કે કઢાઈ એ પોતે આવીને આપે છે અને બધાને અલગ અલગ કંઈક ને કંઈક આપતા હોય છે. આવી જે વાતો છે ને અજબાઈના ઘેર થઈ રહી છે, ઘામજીભાઈના ઘેર થઈ રહી છે. એટલે આ બધી વાતો અજબાઈજી મેઘબાઈજીને આવીને કહે છે. અમારે ઘેર આવું આવું થાય છે, કોક વાર આવીને જુઓ તો ખરા, મજા આવશે. આવો તમે પણ વિશ્વાસ લાવો કે આ આપણી વાતો છે, આવું અત્યારે બની રહ્યું છે. એટલે એ માટે થઈને રોજ અહીં આગળ આવીને કહે છે. હવે આગળ શું થાય છે સંદેશાજી એ આપણે જોઈએ. अजबाई नित बातें करे दीदार धनी निर्धार, हम तो नित देखत है तुम हो करो दीदार, तुम हो करो दीदार. શું કહે છે અજબાઈજી આવીને કે અમે તો રોજ દીદાર કરીએ છીએ, અમારે તો રોજ 3 ટાઈમ આવીને જમે છે, 3 ટાઈમ અમે તો રોજ દીદાર કરીએ છીએ. એમની સાથે વાતો કરીએ, એમની સાથે બેસીને જમીએ, એમને જમાડીએ. અને હવે શું કહે છે, કોઈ તમે પણ એકવાર આવો, જો તો ખરા અમારી ઘરે કેવી કેવી લીલા થાય છે. ત્યારે શું થાય છે, તબ મેઘબાઈ ને કહી, મેઘબાઈએ કહ્યું, કોને કહ્યું, જાઓ ગોવર્ધન તુમ. હરબંશ ઠાકોરના પત્ની છે મેઘબાઈ. હરબંશ ઠાકોર સૌથી મોટા ભાઈ, એમનાથી નાના હવે ગોવર્ધનભાઈ છે. તો ભાભી થયા ને, ભાભીએ કોને કીધું, પોતાના દેવરને, પોતાના દિયરને કીધું કે જાઓ ગોવર્ધનભાઈ તમે એકવાર જોઈને આવો કે અજબાઈજી શું કહે છે. હજી કોઈ ગયું નથી, કોઈને ખબર નથી કે ગાંધીભાઈના ઘરે આવું આવું થઈ રહ્યું છે. અજબાઈજી રોજ આવ્યા એને કહે એટલે શું કે હવે જોવા તો જવું જોઈએ ને, ચાલો ને જઈએ, ચાલો ને જઈએ. એટલે મેઘબાઈજી નથી જતા, પણ એમણે કોને મોકલ્યા, ગોવર્ધનભાઈને કહે છે કે ગોવર્ધનભાઈ તમે એકવાર અજબાઈજી આવી રીતે આવીને વાત કરી રહ્યા છે, તો તમે એકવાર એમના ઘર જઈ આવો, જોઈ આવો ગાંધીભાઈના ઘર શું થઈ રહ્યું છે, લ્યાઓ ખબર ઇનકી. ત્યાં જઈને જુઓ, બેસો, ધ્યાન કરો કે કેવું ત્યાં થઈ રહ્યું છે. અને પછી ત્યાંથી જેટલી પણ ખબર આવે કે અજબાઈજી શું કહે છે, સાચું કહે છે કે ખોટું કહે છે, કેટલી સત્યતા છે, આ બધી વાત પરખીને પછી શું કરો, લ્યાઓ ખબર ઇનકી, એમની ખબર લઈને આવો. ફિર બુલાએ લે જાઓ હમ, જો સત્ય વાત હોય, જો બનતું હોય તો અમે ચોક્કસ આવવા તૈયાર છે. એટલે એકવાર તમે જો જતા હો છો તો એકવાર આટો ત્યાં મારીને જજો. રસ્તામાં જ આવતું હોય ને ઘર, તો શું કે એ રસ્તામાં આવે છે તો તમે એકવાર ત્યાં આગળ જઈને પછી તમારા ગામને જજો. એટલે શું કહે છે, એકવાર તમે જઈ પછી એની જે સત્યતા છે, જે કંઈ પણ વાત છે, કેટલી સાચી છે એ ખબર પડે. જેટલી ખબર પડશે એ પ્રમાણે પછી અમે પણ પાછળથી આવીશું. પદમાં સ્ત્રી ગોવર્ધન કી. હવે ગોવર્ધનભાઈ વિચારે છે કે અજબાઈજી આવીને રોજ રોજ કહી રહ્યા છે મેઘબાઈજી, મને તો કશું કીધું નથી. એમ ઘરના પુરુષોને શું કામ કે, સ્ત્રી તો સ્ત્રી જોડે જ વાત કરે ને. એટલે શું કહે છે, અજબાઈજીએ મેઘબાઈજીને કીધું છે. હવે મેઘબાઈજીએ ગોવર્ધનભાઈને કીધું, પણ ગોવર્ધનભાઈ કોને કહી રહ્યા છે, પદ્મા સ્ત્રી ગોવર્ધન કી. ગોવર્ધનભાઈની પત્ની છે પદ્માબાઈ. આ પદ્માબાઈ છે ને એમને કહે છે, સો પહેલે ગઈ સોહબત. એમને કીધું કે પદ્મા જો આવી રીતે અજબાઈ આવીને રોજ આવી રીતે વાતો કરે છે, શું કહે છે મને પણ કશી ખબર નથી, પણ હું અજબાઈજી જોડે કેવી રીતે જાઉં, બરોબર. એકવાર છે ને તમે બે બહેનો જઈ આવો, એકવાર સ્ત્રી સારી રીતે વાતો કરતા કરતા જવાય. અજબાઈજી જયારે આવે ત્યારે એમની સાથે એકવાર તું જઈ આવજો અને જાઓ ત્યાં જઈને જોવો શું થાય છે શું નહીં, એની વાત પછી મને કહેજો. એટલે ગોવર્ધનભાઈની પત્ની શું કહે છે, હા વાત તો સાચી છે, સારું ચલો ને એકવાર હું જઈ આવીશ. એટલે સો પહેલે ગઈ સોહબત. કોની સોહબતથી ગયા, અજબાઈની સોહબત. અજબાઈજી રોજ આવીને કહી રહ્યા છે ને, એમણે મેઘબાઈને કીધું. હવે મેઘબાઈજીએ ગોવર્ધનભાઈને કીધું, ગોવર્ધનભાઈએ અહીંયા આગળ પદ્માબાઈને કીધું.
એટલે સોહબત તો બધી અલગ અલગ લાગે. અજબાઈજીની સોહબત છે, અજબાઈની સોહબત થી ગોવર્ધનભાઈને મળ્યું છે મેઘબાઈજી પછી, તો ગોવર્ધનભાઈની સોહબત થી હવે પદ્માજીને મળ્યું છે. આ પદ્માભાઈ. હવે બંને સ્ત્રીઓ શું કરે છે? જાય છે અને ધણીના ચરણોમાં સૌથી પહેલા પદ્માબાઈ ગયા છે. મહારાજ ઠાકોરજીના પરિવારમાંથી જો કોઈ ધામધણીના ચરણોમાં ગયું હોય ને, એમને જોવા, ભલે ને જોવા ગયા છે, હજી પહેચાન નથી કરી, પણ સૌથી પહેલા જે ધામજીભાઈના ઘેર પગ મૂકનારા છે ને, એ કોણ છે? પદ્માબાઈ છે, ગોવર્ધનભાઈના પત્ની. હવે ગોવર્ધનભાઈના સોબતી એમના કહેવાથી શું કરે છે? તો પહેલે ગઈ સોબત, એ સોબતથી ગયા બ્રહ્મધામની સોબત, સાથે સાથે ગોવર્ધનભાઈની સોબત, સાથે સાથે અજબાઈજીની સોબત, આ બધાની સોબત એ જાય છે. તીન ભી આए બાતે કરી, જોયું ત્યાં જઈને કે ગામજીભાઈના ઘેર શું થઈ રહ્યું છે. અજબાઈજી છે રોજ રોજ આવીને કહે છે એ વાત સાચી છે કે ખોટી છે, જોવે છે એમના ઘેર. હવે જેવું જોવે છે આશ્ચર્યચકિત પામે છે, હે આ વાત તો સાચી છે. અજબાઈજી જે કહે છે બધું સાચું છે. અરે મેં સામેથી મારા કૃષ્ણને જોયા છે આવતા, એ રોજ 3 ટાઈમ આવી રહ્યા છે. હું ત્યાં બેઠી જોયું, હે આયા, સાચે આયા હતા. અને આવીને વિરાજમાન થયા છે. વિરાજમાન થઈને ભોજન પણ ગ્રહણ કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે. વાતોની સાથે સાથે ગિફ્ટ પણ આપી રહ્યા છે. કંસેડી આપીને એ રીતે બીજાને અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છે, પ્રેઝન્ટ આપે છે. એટલે શું કહે છે? વાત તો સાચી છે. ઘેર આવીને હવે વાત કરે છે. તેને ભી આએ બાતે કરી, એમણે પણ ઘેર આવીને એ જ વાતો કરી જે અજબાઈએ કરી હતી. તેને ભી આએ બાતે એટલે પદ્માબાઈ પણ આવે છે ઘેર પાછા, અને પાછા આવીને ગોવર્ધનભાઈ ને મેઘબાઈ ને જેમણે કીધું હતું ને, ઘરમાં રોજ વાતો થતી જ હોય કે આવી રીતે રોજ અજબાઈજી આવીને વાત કરી રહ્યા છે, પણ કોઈ જતું નથી. હવે મેઘબાઈના કહેવા પરથી, ગોવર્ધનભાઈના કહેવા પરથી પદ્માબાઈ સૌથી પહેલા ગયા અને જઈને જોયું અને આવીને કહે છે કે તીન ભી આए બાતે કરી, મેં દેખી લીલા ઈત. સાચી વાત છે, અજબાઈજી જે કહી રહ્યા છે ને બધું સાચું છે. મેં ખુદ મારી નજરોથી જોયું છે કે ભગવાન આવી રહ્યા છે. એમના માટે તો ભગવાન છે ને હજી પહેચાન નથી થઈ કશું. એમને થોડી ખબર છે રાજ છે, આડીખા લીલા થઈ રહી છે, પછી ખબર નથી. ને એમના માટે તો કેવું છે, પહેચાન વગરના છે નથી, એટલે ભગવાન. શું કહે છે? મેં દેખી લીલા ઈત. અરે સાચી વાત છે. ગોવર્ધનભાઈને આવીને કહે છે, પોતાના પતિને આવીને કહે છે. પતિના કહેવા પર ગયા હતા ને, એટલે શું કહે છે? પહેલી વાત એમને ગોવર્ધનજી તમને ખબર છે સાચી વાત છે, આ અજબાઈજી જે કહી રહ્યા છે બધી વાત સાચી છે. મેં દેખી લીલા ઈત, મેં જે મારી નજરોથી જોયું છે કે ભગવાન આવે છે, આવીને જમે છે, જમીને વાતો કરે છે, વાતો કરીને ગિફ્ટ પણ આપે છે, બધું મેં મારી નજરોથી જોયું છે. તબ ગોવર્ધન ગયે. હવે જેવી પદ્માબાઈ થી ખબર પડી ને એમનાથી પણ ગયું નહીં. બીજા દિવસે સવારે એક પહેલા દિવસે કીધું મેઘબાઈએ ગોવર્ધનભાઈએ પદ્માબાઈને, એ સવારે બેવ બહેનો ગયા, અજબાઈજી અને પદ્માબાઈજી સવારે ગયા, આખો દિવસ ત્યાં જ રહ્યા. બપોર સાંજ થઈ એટલે પાછા ઘેર આવ્યા. ઘેર આવીને આ વાતો કરી એટલે રાત પડી ગઈ હતી. હવે શું વિચારે છે? જેવી સવાર થાય ને એવો હું દોડ. ગોવર્ધનભાઈ વિચારી રહ્યા છે. વિચારીએ સમય સાચી જ્યારે ગોવર્ધનભાઈને આ વાતની ખબર પડી હશે ને, બિલકુલ એ જ લીલા આપણી વ્રજની લીલા થઈ હશે. એમના દિલમાં એ જ રાતે, મોડી રાતે આપણે 12 વાગે 11 1 વાગે જ્યારે આવ્યા ને, આપણે ગોપીઓના તન પર આવ્યા, રાણી કૃષ્ણના તન પર આવ્યા, તો આપણી કેટલી ઉમંગ હતી. કબ હમ મિલસે અપને ધની, કેવી રીતે આ રાત કાટે અને કેવી રીતે સવાર પડે ફટ દઈને પહોંચી જવું, બસ મારા ધણીને જોવા, એમને મળવા. એ બેચેની જે એ સમય હતી ને, અત્યારે ગોવર્ધનભાઈને થઈ રહી છે. રાત્રે ખબર પડી છે ને, સાંજે ખબર પડી આવીને. સાંજે તો જવાય નહીં, ગયા નથી સાંજે. ખબર નથી કે સાંજે પણ ચાલુ છે આવી રીતે ચર્ચાઓ નહીં. એમને તો એવું જ કે સવારે જ થાય છે માત્ર. રાત્રે કોની ઊંઘ બગાડે? એને શું વિચારે જેવી સવાર પડે ને એવું જવું. એટલે તબ ગયે ગોવર્ધન,
સવાર પડી નહીં કે ગોવર્ધનભાઈ દોડી ગયા, જાય કે લગે કદમ, ધણી દેવચંદ્રજીના કદમોમાં લાગી ગયા. મહારાજ ઠાકોરજીના પરિવારમાં સૌથી પહેલી આત્મની જાગૃતિ. પદ્માબાઈ ગયા છે, આત્મની જાગૃતિ નથી, એમણે આડિકા લીલા જોઈ છે. આ આત્મની જાગૃતિ થઈ રહી છે. પેલા આડિકા લીલા જોઈને આયા, હમણે તો શું કીધું, જાગૃતિ કરવા માટે આવ્યા છે. હવે શું કહે છે, જાય કે લગે કદમ. આડિકા લીલા જોવા નથી બેઠા, એ તો સીધા દેવચંદ્રજીના ચરણોમાં આવી ગયા. અત્યારે પહેચાન નથી એટલે શું લાગે, ધણી દેવચંદ્રજી તો આડિકા કરી રહ્યા છે, દેખાડી રહ્યા છે. આ બધું એમના કહેવાથી તો ભગવાન આવી રહ્યા છે, એ બેઠા છે એટલે ભગવાન આવે છે ને રીતે લીલા કરી રહ્યા છે. ને આ તો બધું ચમત્કાર એટલે શું લાગે, અસલ લાગે. જેવું ગોવર્ધનભાઈએ જઈને જોયું ને, તરત જ કદમોમાં લાગી ગયા. અને શું કહે છે, મેં શરણ તુમ્હારે આયા, ધણી હું તમારા શરણમાં આવી ગયો છું, તમારા ચરણોમાં આવી ગયો છું. જગાવને આતમ, આતમ જગાવની આતમ. આડિકા લીલા જોઈ સૌથી પહેલી, પણ જોવામાં નહીં લાગી ગયા. શું કરે છે, આતમ જગાડવા માટે આવી ગયા, ચરણોમાં આવી ગયા કે ધણી મને પણ તમારા ચરણોમાં લઈ લો, મારી આતમ જગાડવા માટે આવ્યો છું. હવે ખબર પડી ગઈ ગોવર્ધનભાઈની વાસના. જેવું ધણીને ચરણોમાં લાગ્યા ને, તરત જ જોઈને ખબર પડી ગઈ ધણીને તો ત્યાં તો હરખબાઈની વાસના છે. આ ગોવર્ધનભાઈ અત્યારે સીધા ધણીના ચરણોમાં આવી ગયા છે અને ચરણોમાં આવીને શું કરે છે, જગાડી રહ્યા છે આ આતમ. હવે શું કે, સંવત 1687 એ कार्तिक में मजकूर यहाँ से थी उदय भई उदया मूल अंकुर. संवत 1687, સંવત 1687. આ સમયે ગોવર્ધનભાઈ સૌથી પહેલા મહારાજ ઠાકોરજીના કુટુંબમાંથી, પરિવારમાંથી ધણીના ચરણોમાં આતમ જગાડવા માટે આવી ગયા છે. અંકુર હતો ને એટલે આવી ગયો છે. એ કાર્તિક में मजकूर સંવત 1687 છે. આ સંવત 1687 માં જ મહારાજ ઠાકોરજીની જાગૃતિ પણ થઈ છે. બંને ભાઈઓની જાગૃતિ એક સરખી થઈ છે, સમાન સમયે થઈ છે. ખાલી 1 2 4 5 દિવસનો ફરક, અઠવાડિયાનો ફરક, બરોબર. એટલે શું કહે છે, સંવત 1687. આ સંવત 1687 માં એક કાર્તિક में मजकूर, કાર્તિકનો સમય હતો, માસ હતો. यहाँ से थी उदय भई, यहाँ से थी उदय भई, ઉદય થયું છે મહારાજ ઠાકોરજીના જીવનમાં, મહારાજ ઠાકોરજીના ઘરમાં. આ અખંડ જ્ઞાનનો સૂરજ અહીંયાથી ઉદય થયો છે. ગોવર્ધનભાઈ ગયા ને ત્યાંથી. હવે શું ચર્ચામાં રોજ બેસી રહ્યા છે, જ્ઞાન મેળવી રહ્યા છે, ધણીની વાતો જાણી રહ્યા છે કે ધણી કેટલી સુંદર ચર્ચા કરી રહ્યા છે. એ ચર્ચાના પૂરમાં વહી રહ્યા છે. ગોવર્ધનભાઈના અંકુર છે ને એટલે એ અંકુર હવે ઉદય થાય છે. यहाँ से थी उदय भयो उद्या मूल अंकुर. મૂળ અંકુર છે, આ બ્રહ્માંડનો અંકુર છે. ગોવર્ધનભાઈની અંદર પણ અને મહારાજ ઠાકોરજીની અંદર પણ. તો હવે ગોવર્ધનભાઈ જે જોઈને આવે છે ને, એ બધી ઘેર આવીને વાતો કરે છે. રોજ ઘેર આવીને કે, અરે આજે તો ગાંધીભાઈના ઘેર આવું થયું, આટલી મસ્ત મસ્ત લીલા થઈ. આડિકા લીલા તો જોઈ રહ્યા છે, સાથે સાથે ચર્ચા પણ સાંભળી રહ્યા છે, ચર્ચાની પણ વાતો થઈ રહી છે. આપણે નહીં કોઈ ક્યાંક બહાર ગયા હોય અને પછી ઘેર આવીને બધું જણાવીએ, અરે આવું થયું, ચલો ને જવા દો ને, આ તો આમ થયું. આપણે બધી ડિટેલ કહેવા બેસી છીએ આપણા પરિવારમાં. એવી રીતે ગાંધીભાઈના ઘેરથી જે જોઈને સાંભળીને આવી રહ્યા છે ને, એ બધું પોતાના ઘેર આવીને બધાને કહી રહ્યા છે. આજે તો ગાંધીભાઈના ઘેર આવી વાતો સાંભળી છે. ઉદયા મૂળ અંકુર, આ મૂળ અંકુર છે ને અહીંયાથી ઉદય થયો છે. ચુગલી ખાય કોતવારસો. હવે રાત દિવસ આ ચર્ચા થઈ રહી છે. જેમ જેમ ખબર પડે છે ને ગાંધીભાઈના ઘેર કે આટલી સરસ ચર્ચા થઈ રહી છે, એટલું મસ્ત મજાનું થઈ રહ્યું છે. અત્યાર સુધી ધણીએ બધી આનંદની લીલાની વાતો કરી છે આપણી જોડે.
ચર્ચાનો પૂર વહાવી દીધું, પોતાનું દિલ ખોલીને મૂકી દીધું કે એમના દિલમાં કઈ કઈ વાતો, કઈ કઈ ઉમળકા ભરેલા છે, બધું ખોલીને બતાવી રહ્યા છે. અત્યાર સુધી બધી આનંદની વાતો કરી, હવે શું કહે છે? દજ્જાલની વાત કરી રહ્યા છે. દજ્જાલ ચૂપ બેસ્યો નથી, જોઈ રહ્યો છે દજ્જાલ શાંતિથી, બધું શાંતિથી કેમ જોઈ રહ્યો છે? તો હવે જે કરશે ને એના પછી પ્રલય આવશે, એટલે આ કઈ પણ થાય ને એના પહેલાની શાંતિ છે. દજ્જાલ બધું જોઈ રહ્યો છે. હા, અચ્છા, આગળ જ વાત કરીને પહેલી લડાઈ કરી રસૂલ સાહેબ સાથે, પછી એમના યારો સાથે, અને પછી ધણી દેવચંદ્રજી સાથે. આ ધણી દેવચંદ્રજી સાથે જે લડાઈ થઈ રહી છે ને દજ્જાલની, એ વાત કરી રહ્યા છે. દજ્જાલ ચૂપ બેસે એવો, લડાઈ કરવા તૈયાર. હવે અસલ મોકો છે. એ કેવું છે કે ગરમ હોય ને ત્યારે હથોડો મરાય, આ એવી વાત છે. દજ્જાલ રાહ જોઈને બેસે, જેવો ગરમ થાય ને એવો હથોડો મારે. આ ગરમાવો વધી રહ્યો છે, ચર્ચાનો પૂર વહી રહ્યો છે, ઉદય થઈ રહ્યો છે પૂર. દિવસ રાત ગાંધીભાઈના ઘેર ચર્ચા થઈ રહી છે. સુંદર સાચી વિચારીએ એ સમય કેવો હશે, જે અષ્ટપ્રહરની લીલા આપણને 5મા દિવસમાં છેલ્લે 11 વર્ષ સુધી કરીને બતાવીને, આ ધણી દેવચંદ્રજી તો પહેલેથી કરી રહ્યા છે. આઠો બહાર લાગેલા છે, જેટલા પણ સુંદર સાધા એટલા બધા આઠો બહાર સુધી લાગેલા છે. પણ વાતો કેવી થઈ રહી છે? મુખ્યથી થઈ રહી છે. અને બીજું પ્લસ શું છે? આડીકા લીલા. એટલે બધાનું ધ્યાન ક્યાં છે? આડીકા લીલા છે. બધા લીલા થઈ રહી છે, ચમત્કાર થઈ રહ્યા છે ને, એને જોવામાં વધારે લાગે છે. જો ચમત્કાર હમણાં બંધ કરી દે કોઈ આવે નહીં, ચમત્કાર કરવા તો અત્યારે જરૂરી પડે છે, તો બધા આવશે. ત્યારે તો સુંદર સાતની સખીઓની સાત પરમધામના સાતની પહેચાન થશે, બધાને પરખી પરખીને અલગ કરાશે, પછી તો પરમધામના સુખ અપાશે. એટલે આડીકા લીલા તો જરૂરી છે. હવે આ જે થઈ રહ્યું છે ને, એનો શોર આખા નવતનપુરીમાં ફેલાઈ ગયો છે. આખા નવતનપુરીમાં ખબર પડી ગઈ કે આવી રીતે દેવચંદ્રજી દ્વારા બધું થઈ રહ્યું છે. એટલે ચુગલખોરોની વાત આવે છે. દજ્જાલ જે છે ને એ પોતાનું કામ કરવા માટે તૈયાર થઈ ગયો, સજ્જ થઈ ગયો છે. હવે હું મારો પાસો ફેંક. ધણી તો બહુ મસ્ત રીતે પૂર ચલાવી રહ્યા છે ને. હવે ચલો ધણી, મારી સામે પણ થોડું લડી લો, હું લડવા માટે તૈયાર બેઠો છું. હવે દજ્જાલની વાત કરતા શું કહે છે? ચુગલી ખાઈ કોતવાલ સો, ચુગલી કરી છે ચુગલખોરોએ. એટલે જેવું બધાને ખબર પડી ગઈ ને, આખા નવતનપુરીમાં શોર મચાઈ ગયો છે કે આ રીતે ચર્ચા થઈ રહી છે, આડીકા લીલા થઈ રહી છે, ખુદ ભગવાન આવી રહ્યા છે. હવે શું છે? જે ગોરખ ધંધા કરીને બેઠા હતા એમના ધંધા બંધ, જે મંદિરોમાં જતા હતા એ મંદિરોના જવાના બદલે ગાંગજીભાઈના ઘેર જઈ રહ્યા છે. જે દાન દક્ષિણા મંદિરોમાં આપવાની હોય, પૂજારીઓ જોડે આપવાની હોય, કે જે કંઈ પણ હોય, આચાર્યો હોય એમને આપવાની, બ્રાહ્મણોને આપવાની હોય, એ બધી અત્યારે ગાંગજીભાઈના ઘેર થઈ રહ્યું છે. હવે શું છે? બધાને ચોંકી ગયા છે, બ્રાહ્મણો, આચાર્યો, પૂજારીઓ, મંદિરો વાળા બધા. ક્યાં દેવચંદ્રજી ક્યાંથી આવી ગયા છે? અમારો ધંધો બંધ કરાવી રહ્યા છે. હવે તો કોઈ મંદિરમાં આવવા તૈયાર નથી. મંદિરમાં જેની ભીડ ઉમડાતી હતી એ ભીડ અત્યારે ગાંગજીભાઈના ઘેર ઉમડી રહી છે. અને રાત દિવસ એવું તો શું થઈ રહ્યું છે? કોઈ જોવા નથી જતું, કોઈ જોયું નથી, સાંભળેલી વાતો. એટલે શું કહે છે? આ તો બધા ફેંકે છે, કોઈ યકીન લાવતું નથી. ચુગલખોરો છે ને, કઈથી યકીન લાવવાના? એટલે શું કરે છે? ચુગલી કરે છે કોતવાલની. નવતનપુરીનો કોતવાલ છે, પોલીસ અત્યારે આપણે ઇન્સ્પેક્ટર કહીએ ને એવી રીતે પોલીસ સ્ટેશનમાં જઈને ચુગલી કરી દે છે. શું કહે છે? ચુગલી ખાઈ કોતવાલ સો, એક કાયસ્થ કે ઘર. ચુગલી ખાઈ કોતવાલ સો, કોતવાલને ચુગલી કરીને કહે છે એક કાયસ્થ છે, ગાંગજીભાઈ કાયસ્થ. એમના ઘેર શું થઈ રહ્યું છે? જોરું મર્દ બેઠત હે. જોરું મર્દ બેઠ, જોરું એટલે સ્ત્રી, મર્દ એટલે પુરુષ. સ્ત્રી અને પુરુષ બંને ભેગા થઈને બેસી રહ્યા છે. ચુગલી
એ સમય એટલો કટ્ટર, અત્યારે પણ સમય એટલો કટ્ટર છે સુંદર સાજી કે સ્ત્રી પુરુષને કોઈ એક સાથે જોઈ જ નથી શકતો. બે ફ્રેન્ડ હોય, ભાઈ બહેન હોય તો પણ કેટલું વિચારી લેવાતું હોય છે. આ તો કઈક દાળમાં કાળું છે, એ સમય પણ ઘરમાં રાત દિવસ થઈ રહ્યું છે ને, એટલે શું કહે છે, જોરું મર્દ બેઠા છે તુમ ક્યાં ન લેત ખબર. રાત દિવસ ત્યાં બેસી રહી છે આ લોકો, સ્ત્રી અને પુરુષ શું કરતા હશે કોણ જાણે. આ ચુગલખોરીની ચુગલી દજ્જાલનો પાસો કરે છે સુંદર સાજી, પોતાનો જોર કરે. જોઉં છું ધણી કેવી રીતે તમે કરો છો, હું પણ તમારા જ હુકમથી ઊભી થઈ છું. માયા કહે છે, દજ્જાલ કહે છે, તમારા હુકમથી જ કાર્ય કરી રહ્યો છું. કરવા તો નહીં દો, અડચણ લાગ્યા વગર તો રહેવાશે જ નહીં મારાથી, હું તો ટાંગ અડાઈશ. આ પોતે વચ્ચે આવી રહ્યા છે અને શું કે છે, જોરું મર્દ દો બેઠા, બંને રાત દિવસ બેસીને ખબર નહીં શું કરી રહ્યા છે, ચર્ચાના નામે, ભજન કીર્તનના નામે. આ રીતે તું ક્યાં ના લેત ખબર. કોતવાલ સાહેબ તમને ખબર પણ છે આપણા અવતાનપુરીમાં આવું થઈ રહ્યું છે અને એના કારણે આખા શહેરમાં કેટલો મોટો હોબાળો મચાઈ ગયો છે. તમને તો જાણે કશી ખબર નથી. તું ક્યાં ના લેત ખબર, ખબર રાખો આ તમારું કામ છે. એટલે શું કહે છે, હા કોતવાલ વિચારી રહ્યા છે આવું થઈ ગયું છે, મને તો ખબર જ નથી. જણાવવું પડશે, જોવું પડશે, પહેલા તપાસ કરાવો, ઇન્ક્વાયરી કરાવો, પહેલા જોઈને તપાસ કરાવો સાચી વાત છે કે નહીં. એટલે શું કરે છે, દોય ચોકદાર પઠવાઈ દીએ, બે ચોકદાર, બે સિપાહીઓને શું કીધું, જાઓ તમે ત્યાં જઈને જુઓ શું થઈ રહ્યું છે, કેવું છે, ત્યાંથી જેટલી પણ ખબર મળે એ પછી મને આવીને જણાવો. દોય ચોકદાર પઠવાઈ દીએ, તુમ જાય લ્યાઓ બાત, તમે ત્યાં જઈને જોવો શું થઈ રહ્યું છે રાત દિવસ. આ જે ચુગલખોરો કહે છે એ વાત સાચી છે, શું સાચેમાં જોરું મર્દ તો બંને એક સાથે બેસી રહ્યા છે, શું કરી રહ્યા છે. ચલો મને જે કઈ પણ ખબર આવે ત્યાંથી એ બધી વાત મને જણાવો લાવીને. મોસો આય જાહેર કરો, જ્યાંથી ત્યાંથી જે કઈ પણ વાત ખબર પડે ને એ બધી વાત મને આવીને જણાવજો. જો કછું હોય વિખ્યાત, જે પણ વિખ્યાત છે, જે પણ વાત છે, જે કઈ પણ ત્યાં થઈ રહ્યું છે ને એ બધું જણાવો મને આવીને. સો ચુગલ દિખાય પીછે ફિરા, રાત્રિનો સમય થઈ, રાત્રે કીધું ને રાત્રે પણ બેસે છે, એટલે શું સવારે તો ચલો બેસે, કઈ પણ સવારે તો થઈ શકે ચર્ચા ને એ બધું, રાતે પણ બેસે છે એટલે થોડું જોવું પડે. એટલે રાતના સમય છે, સંધ્યા વેરાનો સમય છે, 6 થી 9 ની અંદરનો સમય, બરોબર. એ સંધ્યા વેરાનો, રાત પડી ગઈ છે, હવે દેખાતું નથી. એટલે શું છે, દીવાબત્તી થઈ રહ્યા છે. પહેલા તો લાઈટો હતી નહીં આપણા જેમ, એટલે શું કરે, ઘરમાં દીવા સળગાવે, પેલી ફાનસ હોય ને એ સળગાવે, પછી બીજું શું શું સળગાવતા હોય કે દીવા કરે ને એ બધું. તો શું કરે, લાઈટ એના લીધે થાય થોડું અજવાળું. એટલે આ રીતે ઘરમાં અજવાળું કરે છે. બહાર પણ દીવા સળગાવ્યા છે કે જેને આવું હોય એને અજવાળું મળે. હવે રાત્રિ થઈ ગઈ છે એટલે બે એ પેલા ચુગલખોરો હતા ને એ બે કોતવાલ સાથે એટલે કે બે સિપાહીઓ સાથે આવી ગયા છે. શું કરે, સો ચુગલ દિખાઈ દીએ, દૂરથી દેખાડે છે, જો પેલો દીવો બળે છે ને એ ઘર છે, એ દીવો વળે છે ત્યાં જવાનું છે, ત્યાં જ બધા બેસી રહે છે. અત્યારે રાત્રે પણ બેઠા હશે, તમે જઈને જોશો ને તો તમને દેખાશે. એટલે શું કહે છે, દૂરથી બતાવી દીધું ઘર. સો ચુગલ દિખાય પીછે ફીરા, ચુગલે બતાવી દીધું કે જો પેલું ઘર દેખાય છે દીવા વાળું, એ ઘરે જવાનું છે. પીછા ફીરા, બતાવીને પાછો ફરી ગયો કે અમે નહીં આવીએ, એ તો તમારે જઈને જોવાનું, સિપાહીઓને. એટલે બે સિપાહીઓ શું કરે, એ બાજુ જવા માટે તૈયાર થઈ કે હા ચલો દૂરથી દેખાડ્યું એ જ ઘરે હવે જવા તૈયાર છે. એ ચલે જાય સામે દીપક, એ ચલે જાય સામે દીપક, જે દીપક બતાવે તો, જે દીવો સળગતો બતાવે તો, જે ઘર બતાવ્યું હતું ને એ ઘર આગળ જઈ રહ્યા છે, આગળ જઈ રહ્યા છે, આગળ જઈ રહ્યા છે. હવે શું થાય છે, છે ન આવે તિનકા, છે ન આવે તિનકા, છે એટલે કિનારો, પાર વાર નથી આવતો. એ દીવો તો આગળ જ આગળ જયો જાય છે.
આ ધણી આડી કાલીલા કરી રહ્યા છે ને બેઠા બેઠા, જેનાથી સુંદર સાથ આપી અહીંયા આગળ સુંદર સાથને બચાવવા માટે આડી કાલીલા કે મારા સુંદર સાથ પર કોઈ કલંક ના લાગે. અરે ભલે ને સ્ત્રી પુરુષ એક સાથે બેસીને કરે છે, શું કરે છે એ તો જુઓ. અખંડની વાતો ચાલુ છે, પરમધામની વાતો ચાલુ છે, એ પરમધામના સુખમાં લીન છે અને એના પર કોઈ કલંક લગાડી છે કે સ્ત્રી પુરુષ એક સાથે બેસી રહ્યા છે? ધણી જોઈ શકે આ આડી કાલીલા બહાર કરી રહ્યા છે. અસલ ચમત્કાર તો આ છે, પેલો જે અંદર આડી કાલીલા કરી રહ્યા છે એ ચમત્કાર નથી. અસલ તો આ છે, જાહેરી મહેર ધણીની. આ જાહેરી મહેર અત્યારે દેખાઈ રહી છે કે જે ચુગલોએ બતાવ્યું ને દીવાવાળું ઘર, દીવાવાળું ઘર તો પાછળ રહી ગયું, દીવો આગળ જાણે ચાલી રહ્યો છે, ચાલી રહ્યો છે, ચાલી રહ્યો છે, અને પેલા પણ દીવાને જોઈ જોઈને ચાલી રહ્યો છે. બંને સિપાહીઓના નજરમાં શું છે? માત્ર દીવો છે. એ શું વિચારે છે કે જે દીવો બળે છે ને એ ઘેર જવાનું છે, દીવાની આગળ ચાલી રહ્યા છે, દીવાની સામે ચાલી રહ્યા છે. હવે દીવો આગળ 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 જાય છે, એમ ચુગલ જે સિપાહીઓ હતા એ પણ આગળ 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 જઈ રહ્યા છે, એમની પાછળ પાછળ. દીવો આગળ આગળ જાય, એની પાછળ પાછળ સિપાહીઓ જાય છે. આડી કાલીલા અત્યારે અસલ ચમત્કાર ધણીએ કર્યો છે. કેમ? આપણને બચાવવા માટે. સુંદર સાચી ધણી આપણા પર ક્યારેય દાગ લાગવા દેતા નથી, આપણને હંમેશા કલંકથી મુક્ત રાખે છે. એટલે તો એ નિષ્કલંક કહેવાય છે. જે પોતે નિષ્કલંક છે, કે જેનામાં કોઈ પણ કલંક નથી, કોઈ પણ શક નથી, એ બેશક સ્વરૂપ પોતાના અંગો પર, પોતાના દિલ સ્વરૂપ પર ક્યારેય પણ દાગ લાગવા દે ના. આ ધણીની મહેર છે. સમજવા છે આ મહેરને વર્તાવતા ધણી કહી રહ્યા છે ન હવે તિનકા. જે દીપક બતાવીને ચુગલખોર નીકળી ગયા ને, એ દીપકની આગળ આગળ ચાલી રહ્યા છે, પણ શું છે? એનો છોર, એનો પાર આવતો નથી. જહાં લગે મન શક, જહાં લગે મન શક. શું કરે છે? એની પાછળ પાછળ જઈ રહ્યા છે, પણ એનો છોર આવતો ખબર જ નથી પડતી કે ઘર પાછળ નીકળી ગયું. અને એ સિપાહીઓ આગળ 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 જઈ રહ્યા છે. એક ફેરા કુએ પર, બે સિપાહીઓ હતા ને, બે માંથી એક સિપાહી શું છે? કુવો છે ને નવતનપુરીમાં જ્યાં પાણી ભરવા જાય બધા, બરોબર? પનિહારીઓની વાત પણ આગળ આવી. એ કુવો જે છે ને, એ કુવા પર ફરી રહ્યો છે. કુએ પર, કુવાની આજુબાજુ ની, કુએ પર. કુવાની પારી કેટલી હોય? આટલી લાંબી, બહુ લાંબી, બહુ પહોળી ના હોય. એના પર ચાલવું, એના પર બેસવું બહુ અઘરું હોય. એ કુવા પર કેટલું ધણી ધ્યાન રાખે છે. સુંદર સાચી આ જોવાની વાત છે. એવું નહીં કે માત્ર આપણું જ ધ્યાન રાખે છે, આપણે સુંદર સાચી, આપણે સખીઓ છીએ, સ્ત્રી છીએ એટલે ધણી આપણું ધ્યાન રાખે. આ જીવોનું પણ ધણી કેટલું ધ્યાન રાખે છે. એ કુવામાં પડવા નથી દીધો એને. એ કુવાની આજુબાજુ, એટલે મીન્સ કે એ કુવા પર ચાલી રહ્યો છે, કુએ પર, કુવા પર ચાલી રહ્યો છે ઊભો. જે કુવો ઊંચો ઉઠેલો છે ને, એ કુવા પર ચાલી રહ્યો છે, ગોળ 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 ગોળ. દીવો આખો ગોળ ગોળ ફર્યા કરે છે, સાથે સાથે એ રોશની જે છે ને દીવાની, એ ગોળ ગોળ ફર્યા કરે છે, અને એની પાછળ પાછળ એ સિપાહી છે એ પણ ફર્યા કરે છે. ધણી કેટલું ધ્યાન રાખે છે, એ સિપાહીને અંદર પડવા નથી દીધો. હવે તને પડવા દઈશ નહીં, તારા જીવને લઈને મારે શું કામ છે? એમાં એનો કોઈ વાંક નથી ને સિપાહીનો. એને તો કોતવાલે જે કીધું, એના ઓર્ડર જે પ્રમાણે છે એ પ્રમાણે કરી રહ્યો છે. સિપાહીનો એનો કોઈ વાંક નથી. પણ ધણી આપણને બચાવવા માટે સાથે સાથે આમને પણ બચાવી રહ્યા છે. કેટલી મોટી મહેર. બેશુદ્ધ થઈ ગયા છે, કશી ખબર નથી પડતી ઘર આવ્યું કે ના આવ્યું, હજી ઘર કેમ નથી આવ્યું, કોઈ જ ખબર નથી પડતી. બસ માત્ર જે દીવો દેખાઈ રહ્યો છે, એની રોશની દેખાઈ રહી છે ને, એની આસપાસ ફર્યા કરે છે, એની જોડે જોડે ફર્યા કરે છે. એટલે કુવા પર ઉભા રહીને ફર્યા કરે છે, ગોળ 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 ગોળ. આખી રાત એમાં તારી ફરી ફરીને, પણ અંદર પડવા દીધો નથી. 4 પહર રાત, 4 પહર, સુને સાચી 4 પહર
એટલે જો 6 વાગ્યાના સંધ્યા વેળાનો સમય આપણે ગણીએ ને તો પણ 6 વાગ્યાના સમયથી 6 થી 9, 9 થી 12, 9 થી 3, 3 થી 6 સવારના 6 વાગે. અને જો 9 વાગ્યાનો સમય ગણીએ તો 9 થી 12, 9 થી 3, 3 થી 6 અને 6 થી 9. 4 પહેર વીતી ગયા છે રાત્રિના. અને 4 પહેર સુધી એ શું કરે છે? ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે. કેટલા ચક્કર માર્યા હશે આપણે વિચારીએ. 4 પહેર સુધી. તો પણ ધણીની મહેર કે એને કુવાની અંદર પડવા દીધો નથી, સાચવી રાખ્યો છે. એટલે એ બસ ખાલી ફર્યા કરે છે, ફર્યા કરે છે, ફર્યા કરે છે. અને જે બીજો સિપાહી હતા એનું શું થયું? દૂજા 12 કોસકા. 2 સિપાહીઓ અલગ પડી ગયા. બંનેને એક જ દીવો બતાવ્યો. ને ઘર એક જ છે તો દીવો પણ એક જ હોય ને. પેલો દીવો સગે છે એ દીવા આગળ જે ઘર છે ને ત્યાં જવાનું છે. બંને સિપાહીઓ નીકળ્યા દીવા પાછળ. ત્યાં દીવા વાળું ઘર છે ત્યાં જવાનું છે, દીવા વાળું ઘર છે ત્યાં જવાનું છે. પણ શું છે? દીવો આગળ આગળ જઈ રહ્યો છે, સિપાહીઓ પાછળ પાછળ જઈ રહ્યા છે. એટલે એક સિપાહી તો ગોળ ગોળ ફરી રહ્યો છે કુવા પર, પણ બીજો સિપાહી એ દીવાની પાછળ 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 12 કોસ સુધી ચાલી ગયો છે. 12 કોસ. 12 કોસ ક્યાં આવ્યું? પંથકીએ જાત ચાલતો 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 નીકળી ગયો છે. હજી ઘર આવ્યું નથી. ઘર જ નથી આવ્યું તો ઘરની અંદર કેવી રીતે જવાય? અંદર જઈને શું જોવાય કે રાત્રે શું થઈ રહ્યું છે? નિસ્બત હોય ને અંદર જઈ શકે. આપણે શું કહીએ છીએ? વિતક પડતી કરીએ, વારે કરીએ, છેલ્લે લાસ્ટમાં શું કહીએ? જાકે ધણીએ પકડે હાથ, યહાં તે હી ખડે રહે. અહીંયા એ જ ઊભું રહી શકે છે જેનો ધણી હાથ પકડે છે. આ ચુગલખોરોનો હાથ નથી પકડ્યો, આ સિપાહીઓનો હાથ નથી પકડ્યો. કોનો હાથ પકડે છે? મારો હાથ પકડે છે ધણીએ. એકમાત્ર હું જ આ સુખોને લઈ શકું છું. આપણે જ લઈ શકીએ છીએ, બીજું કોઈ લઈ શકતું નથી. આ બતાવી રહ્યા છે ધણી. જેની નિસ્બત હોય ને, જેનો હાથ ધણીએ પકડ્યો હોય ને, એ જ અંદર આવી શકે. બાકી કોઈની તાકાત નથી કે અંદર આવે. જો એક કોતવાલો અંદર જતા રહ્યા હોત, સિપાહી અંદર જતા રહ્યા હોત અને અંદર જઈને જોવત કે આ તો વાત સાચી છે ચુગલખોરોએ કીધું એ લોકો ચર્ચા નહીં જોવે નહીં. એ આડીકા લીલા થઈ રહી છે એને જોવે નહીં. એ તો સીધો શું કે આરોપ મૂકી દે. એના વાત તો સાચી છે ચુગલખોરોએ કીધું એ. 2 જણા સાથે સાથે બેસીને રાત્રે પણ આ રીતે કરી રહ્યા છે. અરે સવારે કરો નો પ્રોબ્લેમ, પણ સવારે થી પછી રાત સુધી પણ કરવાનું એટલે શું કહેવું? વાત આખા નવતનપુરીમાં ફેલાઈ જાય. પણ ધણી દજ્જાલની અંદર આવી જઈ શકતા નથી. આ દજ્જાલનું કામ છે ને. દજ્જાલનું જોર ચાલવા દઈ શકે. આપણને બચાવવા માટે ધણી આટલી મહેર કરી રહ્યા છે કે 2 સિપાહીઓ જે છે ને એમને અલગ અલગ વેચી દીધા. દીવો એક જ દેખાડ્યો, પણ 2 જણા દીવાની પાછળ અલગ અલગ ગયા. એક કુવા પર ફરી રહ્યો છે, બીજો 12 કોસ સુધી ચાલતો 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 નીકળી ગયો. પણ 4 પહર સુધી ચાલતો રહ્યો. વિચાર કરીએ શું? 4 પહર સુધી ચાલતો રહ્યો. ના થાક લાગ્યો છે, શુદ્ધ નથી રહી, બેસુધ થઈ ગયા છે ને. થાક લાગવાનો તો કોઈ વાત જ નથી. ચાલતો રહ્યો છે, ચાલતો રહ્યો છે, ચાલતો રહ્યો છે. એ ચાલતો જાય છે, ચાલતો જાય છે. ક્યાં પહોંચે છે? જાય નિક્ષા ધરોલ મેં. નવતનપુરી થી 12 કોસ આગળ નીકળી ગયો ને, ધરોલ ગામ સુધી પહોંચી ગયો. હા ભાઈ ફજર ત્યાં સવાર પડી ગઈ. રાત્રિનો સમય ફજર સવાર પડી ગઈ. જેવો સવાર પડી, સૂર્ય ઉદય થઈ ગયો, દીવો ના દેખાય. રાત્રે દીવો દેખાય ને, અંધારું હોય તો દીવાની જરૂર પડે. સવાર પડી જાય પછી દીવાની ક્યાં જરૂર છે? જેવી સવાર પડી એવો દીવો ગાયબ. હવે ના કુવા પર ફરી રહ્યો છે એને દીવો દેખાય છે, ના ધ્રોલ પહોંચી ગયો છે એને દીવો દેખાય છે. હવે ફજર સવાર પડી. 2 જણા હોશમાં આવી ગયા. હે આ કઈ આવી ગયું? પેલો શું જોવે છે? અરે હું તો કુવા પર ફરી રહ્યો કરું છું. અને આ ધ્રોલા પહોંચી ગયો. શું વિચારે છે સિપાહી? હું ક્યાં આવી ગયો? મને ખબર પડતી નથી. હા ભાઈ ફજર સવાર પડી ગઈ, હવે દીવો દેખાતો નથી. પૂછા પનિહારી કો, એ પણ ક્યાંક ધ્રોલ આગળ આવીને શું કરે છે? એ કુવો હતો ને ત્યાં આવીને ઉભો રહી ગયો.
અહીંયા આગળ નવતનપુરીમાં કૂવો તો ત્યાં પેલો સિપાહી છે અને એક પેલો ધ્રોલ આગળ કૂવો છે ત્યાં સિપાહી છે. દેવ સિપાહી અલગ અલગ. અને શું કરે છે? ફજર થઈ ગઈ ને, હવે ત્યાં પનિહારીઓ दूर જોવે છે, પનિહારી દેખાય છે એટલે પૂછે છે પનિહારીઓને, પૂછા પનિહારી ઇनको मैं कौन गाँव देखत नजर. આ નવતનપુરી તો નથી લાગતું. નવતનપુરીમાં રહેતા હોય તો ઓળખતા હોઈએ ને, આ નવતનપુરી નથી. રસ્તા અલગ છે, આખું એટમોસ્ફિયર અલગ છે. તો શું કરે? ખબર પડી ગઈ નવતનપુરી તો નથી. એટલે શું વિચારે છે? પૂછે છે કે આ કયું ગામ છે, હું કયા ગામમાં આવ્યો છું, મને ખબર નથી, મને જણાવો. ત્યારે શું કહે છે? કેસી બાત કહતે. પનિહારીઓ હસવા લાગી. હે, પોતે આવે છે ને પોતાને ખબર નથી કે ક્યાં આવે છે. કેસી બાત કહતે, આ કેવી વાત કરો છો ભાઈ તમે? તમે જાતે અહીંયા આવ્યા છો અને તમને ખબર જ નથી કે તમે ક્યાં આવ્યા છો. તો શું કે કેસી બાત કહતે કે જો હોત દીવાના. બે પાગલ થઈ ગયો છું કે તને ખબર નથી પડતી કે તું પોતે જાતે ચાલીને આવ્યો છું અને અત્યારે ક્યાં આવ્યો છું એ પૂછી રહ્યો છે. ગામની ખબર નથી એટલે પૂછે છે. ત્યારે પનિહારીઓ હસતા હસતા એવું કહે છે, શહર મોહબળ જીયકા. આ તો મોહબળ રાયજીનું શહેર છે, ધ્રોલ છે. તમે ધ્રોલમાં ઉભા છો. તેને જાણ્યા અપના. તમે શું તમારું ગામ સમજી લીધું છે? પણ આ તમારું ગામ નથી, આ તો અમારું ગામ છે, મોહબળભાઈનું ગામ છે, ધ્રોલ ગામ છે. એટલે પેલો ચોંકી ઉઠ્યો. હું ધ્રોલમાં કેવી રીતે આવી ગયો? રાત્રે તો ગંજીભાઈના ઘેર જવાનો હતો, કાયસ્થના ઘેર જવાનો હતો, અને હું ધ્રોલ કેમ ન આવી ગયો? કશી ખબર નથી. આ ફજર ખબર પડી, પહેચાન થઈ કે હું ક્યાં છું. સુંદરસાજી અહીંયા પણ ધણી બતાવી રહ્યા છે આ વાત કે જે રીતે આ સિપાહીને પહેચાન થઈ છે ને ફજર થવાથી, સવાર પડીને એને ખબર પડી હું ક્યાં આવ્યો છું. આપણા માટે પણ હવે સવાર પડી ગઈ છે. સુંદરસાજી મગરબથી સૂરજ ઉતરી ગયો છે. આ સૂર્યોદય થઈ ગયો છે. વાણીનો, ધણીના વચનોનો, એ અખંડના વચનોનો, અને આપણા માટે ફજર થઈ ગઈ છે. હવે આપણે વિચારીએ આપણે ક્યાં આવી ગયા છે. આપણે તો પરમધામમાં રહેવાનું હતું, સિપાહીની જેમ જ. આપણે તો ક્યાં રહેવાનું હતું? નવતનપુરીમાં જવાનું હતું, ત્યાં ગામમાં જવાનું હતું, ઘેર જવાનું હતું, અને ક્યાં આવી ગયા છે? ધ્રોલ પહોંચી ગયા, ખેલમાં આવી ગયા છે. ફજર કરીએ સુંદરસાજી. આ ફજર જેવી સિપાહીની થઈ રહી છે ને, આપણી પણ ધણી આ ફજર કરી રહ્યા છે. બિચારો સવાર પડી ગઈ છે. હવે જોવો, હવે અંધારામાં ના ચાલશો. અંધારામાં ચાલતા હતા ત્યાં સુધી ખબર પડી નહીં, ચાલતા રહ્યા એમ જ આપણને અજ્ઞાનતાનું અંધારું હતું ત્યાં સુધી આપણને કશી ખબર પડી નહીં. શરિયત કરતા રહ્યા, કર્મકાંડ કરતા રહ્યા, કેટલાની પૂજાઓ કરી, કેટલું કર્યું, વ્રત કર્યા, જપ કર્યા. હવે શું કહે છે? ફજર પહેચાન. હવે ફજર પડી, હવે છોડી દો. જેવી ખબર પડી ગઈ ને, હવે ધ્રોલ પહોંચ્યો છે એટલે પાછું ઘેર જવાનું છે. એટલે પાછું 12 કોસ ચાલીને નવતનપુરી જવાનું છે. જે 12 કોસ ચાલીને આવ્યા હતા ને એ 12 કોસ પાછા ચાલવાના. હવે સવારે નીકળ્યા, સાંજ સુધીમાં પહોંચ્યા સુંદરસાજી. વિચારી હવે ધણી શું કહે છે? સિપાહી જેમ પાછો વળે ને ઘેર, તમે પણ પાછા આવો ખેલમાંથી. ફજર પડી ગઈ, ખબર પડી ગઈ કે હવે ખેલમાં આવી ગયા છે. આ ખેલ આપણો નથી, મોહબરજી એક ગામ હે, ધ્રોલ ગામ છે. તમારું ગામ નથી, આ અમારું ગામ છે. પનિહારીઓએ કહી દીધું. એમ ખેલમાં પણ આ બધા આપણને ધણી આપણને કહી રહ્યા છે, આ આપણું ઘર નથી જે આ ઘરમાં આપણે બેઠા છે. આપણું ઘર તો પરમધામ છે. ચલો પાછા. આ આપણી ફજર છે. સિપાહીની ફજર કરીને આપણી ફજર કરી રહ્યા છે, આપણને ખબર પડી રહ્યા છે. તો આપણે આ રીતે ખબર પડીને હવે આપણા ઘેર પાછા વળીએ. ખિસિયાઈ કે પીછે ફિરા. ખિસિયાઈ ગયો, આમ ચીડાઈ ગઈ, ગુસ્સો આવી ગયો. આ શું થઈ ગયું છે? અરે મારે તો ઘેર જવાનું હતું, મારા ઘેર જવાનું હતું. રાત્રે તો હું મારા ઘેર જઉં અને હું ક્યાં આવી ગયું? મને કશી ખબર રહી શુદ્ધ ભૂલી. એમ જ આપણે ખેલમાં આવી ગયા, આપણને ઘેર જવાનું હતું, કશી ખબર.
आया मूरख के घर, मूरख के घर ગુસ્સામાં લાલ ચોળ થઈને હવે ઘેર આવે છે. ઘેર આવે એટલે નવતન પુરીમાં આવે છે. ઘર મેં બડી દુચિતાઈ, નવતનપુરીમાં અને એમના ઘરોમાં, બે સિપાહીઓના ઘરોમાં પણ દુચિતાઈ છે, શોર મચાઈ રહ્યો છે. લગી લડાઈ લગ ફજર, લગી લડાઈ લગ ફજર. રાત્રિના સમયે બે સિપાહીઓ નીકળ્યા હતા. હવે સિપાહીઓનું કામ કેવું, રાત્રે પોતાનું કામ પૂરું થઈ જાય એટલે પોતાના ઘેર પહોંચ્યા નથી. ઘરના લોકો શોર મચાવી રહ્યા છે. અરે બે સિપાહીઓના ઘેર નથી આવ્યા ને, બે સિપાહીઓ એટલે એકબીજાના ઘરવાળા એકબીજાના ઘરને પૂછી રહ્યા છે, તમારા ઘરવાળા આયા ઘેર? ના, મારા ઘરવાળા તો નથી આવ્યા. તમારા આયા? અરે મારા પણ નથી આવ્યા. ક્યાં જતા રહ્યા છે કશી ખબર નથી. કીધું પણ નથી ઘરમાં કે અમે આ રીતે જઈએ છીએ. એટલે ચિંતા કરી રહ્યા છે. ચિંતાની સાથે સાથે શોર મચાઈ ગયો છે કે ક્યાં જતા રહ્યા છે કશી ખબર નથી, કોઈને ખબર નથી. સાથે સાથે કોતવાલને પણ ખબર પડી રાત્રે કે આ બે સિપાહીઓ જે ગાંધીભાઈ ને ઘેર જવાના હતા, ચુગલખોરોએ મોકલ્યા હતા ને, એ પાછા આવ્યા નથી. ચિંતા થઈ ગઈ છે, શોર મચી ગયો છે, ક્યાં જતા રહ્યા છે? લગી લડાઈ, આ લડાઈ દજ્જાલે લડાઈ આપણા ઘરમાં, ગાંધીભાઈના ઘરમાં કરાવવાની હતી સિપાહી અને કોતવાલની નજરમાં. અહીંયા શું થઈ રહ્યું છે? એમની જ લડાઈ આપસમાં થઈ રહી છે. ધણીનો પાસો કઈક અલગ જ હોય. દજ્જાલ શું કહે, હું મારો પાસો ફેંકું છું, બરાબર? રમત રમતા પાસાની રમત હોય ને, પાસો ફેંકે ને એટલે દજ્જાલ કે જો મારું જોર, રાજી કે ચલ મારું જોર બતાવું છું. મારે જોર કરવાની જરૂરત જ નથી. પહેલી વાત દજ્જાલે તો જોરે કરવું પડે છે, કારણ કે મારે તો જોર પણ કરવાની જરૂર નથી. આસાનીથી ઘરે બેઠા બેઠા બધું કરી લીધું, કોઈ જોર કરવાની જરૂર નથી પડતી, કોઈ તાકાત લગાવવાની જરૂર નથી પડતી. અરે તાકાત પણ એની સામે લગાવાય જે તાકાતવર હોય, પણ જેની જોડે તાકાત જ નથી, જે કશું છે જ નહીં, જેનું કોઈ અસ્તિત્વ જ નથી, એ દજ્જાલની સામે શું તાકાત કરવી? તો એ દજ્જાલનું જોર ઓછું નથી. આપણે બધા જોઈ રહ્યા છે દજ્જાલના જોર કેટલા થઈ રહ્યા છે. એટલે દજ્જાલને આમ એમને નહીં ગણવો કે આ ચલો કશું વાંધો નહીં. ધણી સાથે હોય ને ત્યારે દજ્જાલનું જોર ના છે, પણ આપણે એકલા થઈને મેં ખુદી લઈને ફરતા હોઈએ, મારું ઘર, મારા પરિવાર, મારું લઈએ, આપણે માયા 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 કરી લઈએ ને, ત્યારે દજ્જાલનું જોર લાગે છે. એ જેટલું જોર કરે એટલું બધું જોર લાગે અને આપણે હટી પણ જઈએ જોર. અહીંયા આગળ ઘણી બતાવી છે દજ્જાલની લડાઈ કેવી થઈ રહી છે. એ આપણા ઘરમાં લડાઈ કરાવવાનો હતો, એના જ ઘરમાં લડાઈ થઈ ગઈ છે. કોતવાલ ઊંચો નીચો થઈ રહ્યો છે, બે સિપાહીઓ ગયા કઈ, એમના ઘરવાળા હેરાન પરેશાન થઈ ગયા છે કે મારા ઘરના ગયા કઈ. આ ઘરમાં દુચિતાઈ થઈ રહી છે. શું કરે છે? લડાઈ થઈ રહી છે, ઝઘડા થઈ રહ્યા છે. દોનો કે ઘર મેં, બંનેના ઘર, એક પેલું ઘર છે પોતપોતાનું ઘર જ્યાં પોતાના પરિવાર સાથે રહી રહ્યા છે, એ ઘરમાં પણ શોર મચાઈ રહ્યો છે. સાથે સાથે કોતવાલ ત્યાં જ્યાં કામ કરી રહ્યા છે ને ત્યાં પણ શોર મચાઈ ગયો છે. બડા જો પડ્યા, શોર પડી ગયો છે. આ કોતવાલ ગયા કઈ, આ સિપાહીઓ ગયા કઈ. એક દૂજે કો પૂછાતા કહો ખબર કછું ઓર, એકબીજાને બધા પૂછી રહ્યા છે, અરે બે સિપાહીઓ રાતે ત્યાં જવાના હતા, મેં મોકલ્યા હતા, તમે જોયા છે કોઈને? બધાને પૂછી રહ્યા છે. ઘરના લોકો કોતવાલને પૂછે છે, કોતવાલ ઘરના લોકોને પૂછે, તમને આયા, તમારા ઘેર આયા છે તમારા ઘરના? નથી આવ્યા. કોતવાલને પૂછે, તમે ક્યાં મોકલ્યા હતા એમને? ક્યાં જતા રહ્યા છે? કશી ખબર નથી, અમને કીધું પણ નથી કે ઘેર પાછા આવવાના નથી, નકર ના આવવાના હોય તો કહીને પણ જાય કે આજે અમે અહીં રોકાવાના છીએ, આવવાના નથી, કામ પર છીએ, પણ આ તો તું કીધું પણ નથી. શોર મચાઈ ગયો છે. એક દૂજે કો પૂછત કહો ખબર કછું ઓર, કોઈને કશી ખબર છે? બધા એકબીજાને પૂછી રહ્યા છે. ફજર કો આય કે, સવાર પડી હતી ને ત્યાં ધ્રોલમાં, હવે કંઈક ને કંઈક કરીને ઘેર એટલે કે નવતનપુરીમાં પાછા ફર્યા છે. અને પેલો જે કુવા પર ફરી રહ્યો હતો ને એ સિપાહી પણ શું કરે છે, એના માટે પણ ફજર થઈ ગઈ, દીવો એના માટે ગાયબ થઈ ગયો જેવી સવાર પડી એવી.
જેવો દીવો ગાયબ થઈ ગયો એટલે શું થઈ ગયું, એને પણ ખબર પડી, એને તમને ખબર પડી. હું શું કરું છું, કુવાની આસપાસ ચાલી રહ્યો હતો, ડર લાગ્યો, ફટાફટ બહાર કૂદ્યો, અંદર ક્યાંક ના પડી જવું. કૂદીને જેમ નીચે પડ્યો, હોશ આવ્યો. હું શું કરતો હતો મને કશી ખબર નથી. એટલે પેલો કોતવાલ તો નવતનપુરીમાં જ હતો, એટલે એ તો ફટાફટ નીકળી ગયો કોતવાલને મળવા માટે, એ સિપાહી. પણ પેલાને ધ્રોલથી આવતા થોડી વાર લાગે ને, એ સિપાહી પણ આવી પહોંચ્યો. ફજર કો આઈ કે દોનો કહી બીતક, બંને જણાવે કોતવાલ પાસે આવે છે અને કોતવાલ પાસે આવીને પોતાની વાત જણાવે છે. બીતક પોતાની વાત જણાવે છે કે રાત્રે શું બન્યું છે અમારી જોડે, અમે તો ક્યાં ક્યાં પહોંચી ગયા હતા, અમને કશી ખબર રહી નથી. આ તે કેવું હતું ઘર, અમને કશી ખબર પડી નહીં. દોનો કહી બીતક इन चुगले हमको मार्या. ગાંધીભાઈના ઘેર બધા બેસે છે, એ વાત પર ગુસ્સો નથી. ગુસ્સો કઈ વાત પર આવે છે? ચુગલખોરો પર. ઉલટો દાવ ઉલટો પડી ગયો. દજ્જાલે દાવ કર્યો તો ને દાવ ઉલટો પડી. એ ચુગલખોરો એ દજ્જાલે શું કર્યું? ધણી માટે, સુંદર સાથ માટે કંઈક ખોટું વિચારીને કરવાનો પ્રયત્ન, લડાઈ કરવાનો પ્રયત્ન કર્યો, શોર કર્યો, પણ એ જ પાછો એમના પર જ ઉલટો પડ્યો. ચુગલખોરો પર ગુસ્સો ઉતરી રહ્યો છે. શું વિચારી રહ્યા છે? એને ચુગલે હમકો માર્યા. કોતવાલને આવીને કહી રહ્યા છે ને, શું કહે છે બંને સિપાહીઓ? આ ચુગલખોરોને મળવા તો એટલી જ વાર છે. ચુગલખોરો મળે ને એ લોકોએ તો અમને મારી જ નાખ્યા સમજો, અમે તો મરી જ ગયા, પાછા જ ના આવત અમે તો. એવું થઈ રહ્યું હતું રાત્રે. શું થયું હતું? લાયા દિન મેં શક, ચુગલખોરો માટે શક આવ્યો. એમને શક લાવવાનો હતો, ચુગલખોરોએ શક લાવવાનો હતો ગાંધીભાઈના ઘર માટે, એમના ઘરમાં જે થઈ રહ્યું છે એના માટે. ધણીએ દજ્જાલને જ ઉલટો પાસો મારી દીધો છે, ઉલટો દાવ નાખી દીધો છે. ચુગલખોરો પ્રત્યે જે શક આવી ગયો છે સિપાહીઓના દિલમાં, ચુગલખોરોને તો છોડીશ નહીં, જેવું મળે ને એવું કતલ કરી દો, એટલો ગુસ્સો આવી રહ્યો છે. કેવું ઘર બતાવી દીધું અમને, હે આડીકા લીલા વાળું ઘર, કઈ ચમત્કારિક ઘર છે. તો અમે ઘરમાં જવાને બદલે દીવાની પાછળ ના જાણે ક્યાં ક્યાં પહોંચી ગયા. હું તો ધ્રોલ પહોંચી ગયો પેલો કે, અને પેલો કે હું તો કુવાની ચારે બાજુ ફરતો હારુથી અંદર નથી પડી ગયો, નકર તો અમે તો મરી જ જા. કશી ખબર પડત રાત્રે ક્યાં ગયા, કોઈને ખબર નથી. ને શું કહે છે? એ હમકો માર્યા. આ ચુગલખોરે તો અમને મારી જ નાખ્યા હતા સમજો. આય કોતવાલ સે કહે, આ બધી વાતો કોતવાલને આવીને કહે છે. બાતે કરી બનાય, બધી વાત જેટલી જેટલી થઈ એ બધી વાત બતાવી. તો ચુગલખોરે અમને દૂરથી ઘર બતાવ્યું તું દીવા વાળું, એ ઘરે અમે જવાના હતા, દીવાને જોઈ જોઈને, પણ એ દીવો તો આગળ જયા કરે, અને એ દીવાની પાછળ પાછળ અમે ગયા. એમાંથી જે પેલો સિપાહી હતો કે હું તો કુવાની આગળ ફરતો રહ્યો, કુવા પર ફરતો રહ્યો, અને પેલો કે હું તો ધ્રોલ છેક પહોંચી ગયો મોહબરજીયાના ગામના, ત્યાં પહોંચી ગયો. જો ચુગલ હમકો મિલે, ગુસ્સો વધી રહ્યો છે, શક આવી ગયો ને, ગુસ્સો વધી રહ્યો છે બંને સિપાહીઓ. શું કહી રહ્યા છે કોતવાલની સામે? ગુસ્સામાં કહી રહ્યા છે કે જો ચુગલ હમકો મિલે, આ ચુગલખોરો જો એક વાર પણ અમને મળી ગયા ને તો મારે ગરદન તાય, એમની ગરદન ઉડાવી દઈશું અમે, એમને મારી નાખીશું. એટલો ગુસ્સો આવી રહ્યો છે. ક્યાં મોકલી દીધા અમને તો ત્યાં જવાની કશી ખબર પડી નહીં. અમે ઘરમાં પહોંચવાને બદલે ક્યાં ક્યાં પહોંચી ગયા. આ તો કેવું ઘર હતું, ચમત્કારિક ઘર, તો અમે ત્યાં અંદર જઈ શક્યા નહીં. હમ તો ઇન ચુગલ નહીં, અમને તો આ ચુગલખોરોએ માર ડારે, આજ મારી જ નાખ્યા હતા. આજે પેલો એમે કુવા વાળો હતો ને, તો બહુ વધારે ગભરાઈ જાય, કુવાની અંદર પડી ગયો તો મારે તો કોઈ નામ નિશાન કોઈને મળત નહીં. ચુગલખોરોએ તો અમને મારી જ નાખ્યા હતા. જાગા એસી બતાય, જગ્યા જ એ લોકો એવી બતાવી હતી ને, એ કાયસના ઘેર જવાનું છે, પણ એ કાયસનું ઘર તો શું છે કોણ જાણે. એ જગ્યા જ એવી છે ને, સૂझे ન કોઈ કાજ, ત્યાં અંદર જવાને બદલે અમે તો બહાર ફર્યા કરી. અમને તો કોઈ કામ, કોઈ શુદ્ધ કશું જ સૂઝ્યું નથી. અમારે શું કરવાનું હતું?
અને અમે શું કરીને આવ્યા, અમને કશી ખબર પડી નહીં. આ તે કેવું ઘર બતાવી દીધું, તું ચમત્કારિક ઘર, કંઈક જરૂર કંઈક ત્યાં થઈ રહ્યું છે, ચમત્કારિક કંઈક થઈ રહ્યું છે જેનાથી અમે અંદર જઈ શક્યા નહીં. એટલે પેલા ઘર પ્રત્યે, ગાંધીભાઈ પ્રત્યે કે એમના ઘરમાં જે થઈ રહ્યું છે એના પ્રત્યે શક લાવવાના બદલે ચુગલખોરો પર જ શક આવી ગયો, ગુસ્સો એમના પર બધો આવી ગયો છે. इन बात कई माज जे सुंदर साथी आ बहुत इम्पोर्टન્ટ વાત છે, હવે સમજજો. इन बात कई माज છે આ રીતે ચુગલખોરોની દજ્જાલની જે લડાઈ થઈ ને દેવચંદ્રજી સાથે, એ વાત કરે છે. ચુગલખોરોની આ રીતે વાત બતાવીને આપણને દજ્જાલની લડાઈ તો બતાવી, સાથે સાથે ધણીની મહેર આપણને બતાવી છે કે જ્યારે ધણીની મહેર વરસતી હોય ને, કોઈના દિલમાં આપણા પ્રત્યે કોઈ પણ પ્રકારની શંકા ઊભી થઈ શકે નહીં. અને જો શંકા ઊભી થતી પણ હોય ને તો એને આપણે જોવાની જરૂર પડતી નથી. જેને જે વિચારવું હોય વિચારી શકે છે. આપણો ધણી તો આપણને જાણે છે કે આપણે કેટલા નિર્મલ દિલ છે, કે આપણે કેટલા કલંક વગરના છે, આપણા દિલમાં કોઈ પણ પ્રકારનો મેલ નથી, કોરા છીએ, જળમાં રહીએ છીએ તો પણ કોરા છીએ, પાક છે, પવિત્ર છે. આપણું દિલ કેટલું પાક છે, આપણા વિચારો કેટલા પાક છે, આપણી રહેણી કેટલી પવિત્ર છે, ધણી જાણે છે. આ દુનિયાને બતાવવાની વસ્તુ નથી. દુનિયા વાળા તો જે જોશે ને એને જ માનશે. જે સારું બતાવીશું તો પણ ખોટું માનશે, અને ખોટું બતાવીશું તો પણ ખોટું જ માનશે. એમની તો રીત જ એ છે કે એ ખોટું જ વિચારશે. પણ આપણે દુનિયાને કોઈ લેવા દેવા નથી. એટલે શું કીધું ધણીએ વાણીમાં, લોક લાજ મર્યાદા મૂકી. આ લોક લાજ મર્યાદાની મૂકી દે ને તબ જ્ઞાન કી પદવી પાઈ, ત્યારે પહેચાન પ્રાપ્ત થશે ધણીને. પેલા લોક લાજ મર્યાદા તો મૂકીએ, બધાએ મૂકી દીધી છે. આ મોમીનોએ, ધણી દેવચંદ્રજીએ મૂકી દીધી, ગામજીભાઈએ મૂકી દીધી. શું નહીં ખબર પડી હોય આ વાત ધણી દેવચંદ્રજીને, ગામજીભાઈને કે સમજાતને, કે આ રીતે કોતવાલ પાસે ચુગલખોરી આપણી ચુગલી કરી, બધી ખબર પડી હોય. આખા નવતનપુરીમાં શોર મચાઈ ગયો હતો ને, ખબર તો બધી પડી. ધણી સિર પર બેઠો છે ને, કશું થઈ શકતું નથી. આરામ છે, નિશ્ચિત છે, ચિંતા વગર બધું થઈ ગયું છે. કે મારો ધણી બેઠો છે, મારે જોવાની શું જરૂર છે? કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સુરત ધણી આપણને સમજાવી રહ્યા છે કે જ્યારે ધણી પર ઈમાન હોય ને ત્યારે કોઈ પણ પ્રકારનો વિચાર કરવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની વાત એવી વિચારવાની જરૂર નથી કે જેના કારણે આપણે આપણા પગ પાછળ વળી જાય, કે આપણે ઈમાનથી ડગી જાય. બસ ધણી પર ઈમાન રાખ કે મારે કોઈને નથી બતાવવું. નહીં, તું જોવે છે ને, મારા દિલની વાત તને ખબર છે ને, હું કેટલી પાક છું, કેટલી પવિત્ર છું. તો બસ આ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બાકી દુનિયાને કોઈ લેવા દેવા નથી. આ ધણીની મહેનત છે. આ રીતે નવતનપુરીમાં કેટલાય માજ જાય તે ચમત્કાર થયા છે. ધણીની લીલા જાહેરી મહેર પણ આ રીતે વરસી છે. એને ભાત કઈ માજ છે, આડિકા લીલા તો થતી હતી, સાથે સાથે આ લીલા પણ થઈ. અને આવી કેટલી લીલાઓ થઈ છે, બધી લખવામાં નથી આવી. આમાંથી મુખ્ય આ વાત છે કે અહીંયા આગળ લખીને આપણને બતાવી રહ્યા છે. આનાથી આપણી ઈમાનદારી પાક્કું કરી રહ્યા છે. इन बात कई माज जे और लाखों दिए निशान, કેટલી આડિકા લીલા પણ બતાવી છે અને સાથે સાથે લાખો દિએ નિશાન, પુરાણની સાક્ષી. આ નિશાનો છે આપણા. લાખો, લાખો તો ખાલી શબ્દ કીધો છે, બાકી લાખો નથી, અનંત છે. જેટલી વાત કરીએ ધણીની એટલી ઓછી. આ બધી સાક્ષીઓ ધણીએ શાસ્ત્રોમાં આપણા માટે લખી છે ને, એ બધી ખોલીને બતાવી રહ્યા છે. કે એક વસ્તુ જાહેર કરી રહ્યા છે ધણી આપણી સામે. ધણી દેવચંદ્ર છે. શું કહે છે, નવતનપુરીમાં આ રીતે કેટલાય પ્રકારના ચમત્કાર થયા છે અને સાથે સાથે કેટલાય લાખો નિશાનો, સાક્ષીઓ ધણીએ આપણને ખોલીને બતાવી છે. પર સાથ કોઈ ના સમજે,
પણ સુંદર સાથ કોઈ નથી સમજ્યું. 313 જગાડીને 313 ઊંઘી ગઈ. કેમ નથી સમજ્યું સુંદર સાથજી? વિચાર. કારણ કે બધા કોને જોઈ રહ્યા હતા? આળિકા લીલા. બધા આળિકા લીલાના કારણે ચર્ચામાં આવી રહ્યા હતા. આ ચમત્કારને બધા પકડી રહ્યા હતા. સુંદર સાથ પણ સુંદર સાથી એ ચર્ચામાં બેસતા હતા, નો ડાઉટ. પૂર વહેતું હતું, એ પૂરમાં કન્ટિન્યુ બેસી રહેતા હતા. રાત દિવસ ચર્ચા થઈ રહી છે સુંદર સાથી, કન્ટિન્યુ બેસી રહ્યા છે. પણ કેવું? ચટ્ટાઈ માન સુધી, જ્યાં સુધી ધણીની સામે છે ને ત્યાં સુધી એકદમ તલ્લીન થઈને સાંભળશે. પૂરમાં વહી જશે. પણ જેવું ચટ્ટાઈથી ઉભા થયા નથી, માયા ઘેરી લે છે. કેમ? કારણ કે ધણીના વચનોથી, એ જે વચનો મુખેથી કાઢીને કહી રહ્યા છે ને, એ વચનો લખીને ઉતાર્યા નથી, મુખેથી કહી રહ્યા છે. અત્યારે આપણી જોડે કેવી આપણી હાલત, આપણી પરિસ્થિતિ કેવી છે સુંદર સાથી? ધણી બહુ સારી પરિસ્થિતિ આપણને આપી દીધી છે, એકદમ ઇઝીલી. વાણી ધણી આપણને ઘર બેઠા બેઠા આપી દીધી છે. ઝૂમ ની ફેસિલિટી કરી દીધી, વોટ્સઅપ ની ફેસિલિટી કરી દીધી છે કે તેમાં ઘણી વાતો થાય, બીજું કોઈ વાત ના થાય. એટલે જ્યાં જોઈએ ત્યાં રાજી 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 દેખાઈ રહ્યા. અને જો કઈ પણ આપણે ફોન લઈને ના બેઠા હોય, યુટ્યુબ કે ઝૂમ કે કશું ના કર્યું હોય, તો વાણી તો છે જ, પીડીએફ તો છે જ, આંખ ખોલીને બેસી જશે. પલે પલે ધણીએ આપણને બધું આપી દીધું છે. એ સમયે આ બધી ફેસિલિટી નથી, વાણી પણ અવતરિત થઈ નથી કે સુંદર સાથજી ચલો ઘેર જઈને પોતાની વાણીથી આ રીતે મંથન કરી શકે, વાંચીને, પડીને એનું મંથન કર્યું. એ તો શું, જે સાંભળતા હતા એ સાંભળ્યું, જ્યાં બેઠા છે ત્યાં સુધી સાંભળી લીધું, ઉભા થયા નથી કે બધું ખંખેરીને ચલો ત્યાંનું ત્યાં ખંખેરી દે છે. અને આવે છે તો પણ શેના કારણે? આળિકા લીલાના. ચલો આજે કંઈક નવું જોવા મળશે. કીધું ને આજબાઈએ અમારા ઘરે તો રોજ નવી નવી લીલાઓ થાય છે, રોજ નવું નવું થાય છે. કેટલાય પ્રકારના વ્યંજનો બને, એ લીલામાં ભગવાન આવીને અમારી સાથે જમે છે, ભોજન આરોગે છે, નવા નવા ગિફ્ટો આપે છે. આ ચમત્કારને લઈને ચાલી રહ્યા છે. એટલે જાગણી થઈ. કાં તો ચમત્કારને લઈએ, કાં તો આ વાતો વચનો જે છે ને એને લઈએ. પણ ચમત્કાર વગર વચનો લેવાતા નતા. એટલે ઘણું બધું કર્યું ને, માજજા બતાવ્યા, ચમત્કાર બતાવ્યા, લાખો નિશાનો આપ્યા, તો પણ પહેચાન થઈ નથી. એટલે શું કહે છે? પ્રસાદ કોઈ ન સમજે, કોઈ જ પણ નથી સમજે. કોઈ એટલે કોઈ જ નહીં સુંદર સાથી. ગંગજીભાઈ સુદ્ધા પણ નહીં. 313 માં એ પણ આવે છે સુંદર સાથી. જે 313 જગાડી છે ને, 313 બધી જ સુઈ ગઈ છે. એટલા માટે આગળ ગયા છે. આ બધું કર્યું, મહેનત કરી આટલી, તો પણ શું છે? કોઈ ના સમજે, કોઈ સમજ્યું નથી આ વાતોને, આ વચનોની મહત્વતા. ધણી આપણને લખીને આપી દીધા છે ને, તો પણ આપણે મહત્વતા નથી સમજ્યા કે આ વચનો શું છે. ધણીના દિલમાંથી નીકળેલા વચનો, ધણીના દિલનો સાગર છે. આ વચનોની મહત્વતા આપણે સમજ્યા નથી, એનું મૂલ્ય આપણે સમજ્યા નથી કે આ તો અનમોલ છે. ખંડેરી વાણી છે. આપણને લખીને આપી છે તો પણ સમજતા નથી. એ સમય મુખેથી વચનો કહ્યા હતા તો પણ કોઈ સમજ્યું નથી. પણ એ સમયે વાણી લખેલી નથી, એટલે બધા શું કરે? ઘેર જાય, એ સમય વ્યતીત થાય એટલે પાછું જેવા હતા ને એવા, કોરા ને કોરા. પાછા આળિકા લીલા માટે આવે, ચર્ચામાં બેસે, પાછું પૂર્વ, પાછા અંદર વહી જાય, પછી પાછા ઉભા થાય એટલે પાછું ખંખેરીને. આનું આ જ રૂટીન થયું 313 ને જગાડીને ત્યાં સુધી. રોજે રોજ. એટલે તો શું કહે છે દાણી? દાણીમાં કીધું ને, खादी मीठे सुकन हक के कहेगा तुम्हें रोए रोए. खादी मीठे सुकन हक के, मीठे सुकन, આ મીઠા વચનો છે. ખાદી ધણી દેવચંદ્રજી આપણને કીધા છે, શ્યામાજી આપણને કીધા છે. મીઠે સુકન સુંદર સાથી, મીઠે. આ ધણીના મીઠા વચનો, આ જ વાણી છે, આ જ વચનો છે. એ સમય મુખેથી કહેતા હતા, અત્યારે ધણી લખીને આપ્યા છે. બસ આટલો ફરક છે.
હાદી મીઠે સુકન હક કે ધણીના સુકનો છે કહેગા પોતાના મુખેથી કહેશે કેવી રીતે રોય રોય કે રડી રડીને કહેશે તુમ ભી સુન સુન રોયસી એ સાંભળી સાંભળીને તમે પણ રડશો એ પૂરમાં વહી જશો વહી રહ્યા છે ને સુંદર સાથ પણ ચર્ચામાં કેવા બેઠા છે પિન ડ્રોપ સાયલેન્ટ કોઈને બોલવાની તાકાત નહીં એવી રીતે બેસે છે ચર્ચામાં એટલે જે ધણી રડી રડીને કહી રહ્યા છે ને खींच के लड़ के रड़ के खंडनी करके બધી રીતે કહી રહ્યા છે તુમ ભી સુન સુન રોયસી એ રડે છે આપણે જોઈ રહ્યા છે સાથે સાથે આપણે પણ રડી રહ્યા છે કે ધણી અમે હજી સમજી શકતા રડવું આવી રહ્યું છે દર્દ થઈ રહ્યું છે તુમ ભી સુન સુન રોયસી પર હોશ में न આવે કોઈ હોશમાં આવી શકતું નથી આ વાણી કહી છે વચનો કહી રહ્યા છે પર એ સાથ કોઈ ના સમજે આ ધણી દેવતા રડી રડીને કીધું કે આપણે હાદી એ ધણીના મીઠા વચનો રડી રડીને સમજાવ્યા છે પણ કોઈ સમજ્યું નથી કેમ માજજા પાછળ લાગેલા છે ચમત્કાર પાછળ લાગેલા છે જો ધણીએ શું વિચાર્યું હોત એ સમય વિચાર્યું હોત ને ધણીએ કે ચલો હવે બધા સુંદર સાથ આવતા થઈ ગયા છે ઘણા બધા સુંદર સાથ જાગી રહ્યા છે અને સુંદર સાથ દ્વારા બીજા સુંદર સાથની પણ જાગણી થઈ રહી છે બધા બોલાવીને લાગી રહ્યા છે તો હવે આડીકા લીલા નહીં કરીએ તો ચાલશે હવે બંધ કરીએ આડીકા જો એ સમય બંધ કરી દીધી હોત ને આ જેટલા આવે છે ને એ બધા પછી ના આવે એ સમયની પરિસ્થિતિ આડીકા લીલા કરી છે એના માટે થઈને બધા આવી રહ્યા છે એટલે શું કે લાખો નિશાન આપ્યા પણ કોઈ ના સમજે કોઈ સમજ્યું નથી કછું ના હોય પહેચાન કોઈ પહેચાન થઈ નથી પહેચાન વગર ઈશ્ક પણ કેવી રીતે આવે ધણી પ્રત્યે આશિકી કેવી રીતે આવી શકે છે સુંદર સાચી પહેચાન વગર આ વચનો વગર આશિકી આવી શકતી નથી એ વ્રજ અને રાસની લીલા એ સમય પહેચાન નથી કોઈ પણ પ્રકારની ઇલમ નતો ઉતર્યો ને એ સમય વાણી નથી ના વચનો કીધા હતા ધણીને પણ એ સમય પ્રેમ હતો ઈશ્ક હતો પણ પહેચાન નથી અત્યારે શું છે ધણી પહેચાન આપી રહ્યા છે પણ પ્રેમ ઈશ્ક નથી એટલે ઇલમ અને ઈશ્ક બંને લઈને ચાલવાનું છે બંને એક જ છે અલગ છે જ ઇલમ જ ઈશ્ક છે પણ એ ઇલમની અંદર ડૂબીને જ્યારે જોઈને ત્યારે એ ઈશ્ક દેખાય એના સિવાય ઈશ્ક મળશે નહીં એવું વિચારવાનું નથી કે આપણે પહેચાન થઈ ગઈ આપણે જાણી લીધું ક્યાં ધણી છે પરમધામના રહેવાવાળા છે સાથે સાથે આપણે બ્રહ્મસૃષ્ટિ પર ધણીના અંગો છીએ બસ આટલી પહેચાન ઇનફ છે मैं कौन कहां से आई कहां मेरा भट्टा આટલી જે પહેચાન કરાવી ઇનફ છે બસ આટલી જ છે આ પહેચાન ઇલમનો સાગર છે સુંદર સાચી વિચારીએ આ પહેચાન ને ક્યારેય પણ પૂરી થઈ શકે નહીં તો ચલો બહુ પહેચાન કરી લીધી હવે ઈશ્ક તરફ વળી આ વાત નથી ધણી શું કહી રહ્યા છે પહેચાન વગર ઈશ્ક આવશે નહીં પહેચાન તો જેટલી કરીએ ને એટલી ઓછી છે ધણીની કારણ કે ધણી આ પહેચાન માટે તો લાયા છે એક अर्श की पातशाही और वाहिदत का इश्क આની તો પહેચાન કરવાની અને આ પહેચાન એટલી આસાન છે કે વાણીના 18,758 હર્ફ આપી દીધા શબ્દો કહી દીધા ચોપાઈ આપી દીધી અને આપણને પહેચાન થઈ ગઈ એ કંઠસ્થ થઈ ગયું તો આપણને પહેચાન થઈ ગઈ પહેચાન ક્યારે પૂરી થઈ શકે નહીં કે કોઈ કહી નથી શકતું કોઈ જ પણ નહીં ઇન્દ્રાવતી ઋષિ કોઈ જ નથી કહી શકતું કે મને પૂર્ણ પહેચાન છે હવે પૂર્ણ પહેચાન થઈ ગઈ છે તો હવે ઈશ્ક તરફ વધીએ ના પહેચાનની સાથે સાથે ઈશ્ક આવશે બંને સાથે ચાલે જેમ જેમ પહેચાન થશે ને એમ ઈશ્ક આવશે આ પહેચાન નથી થઈ ને ઈશ્ક આવ્યો નથી એટલે પહેચાન નથી ઈશ્ક નથી એટલે પાછા શું એનો મતલબ એવું નહીં કે ખાલી પહેચાન કરી લઈને ઈશ્ક પણ ના આવે પર વ્રજ રાસની લીલા છે ને સેમ ડિક્ટો કોપી અહીંયા ચાલી રહ્યું છે બસ ખાલી બંનેની ઉલટા સુલટી થઈ ગઈ છે કે એ સમયે પ્રેમ હતો અને પહેચાન નથી અત્યારે પહેચાન છે તો પ્રેમ નથી બંને લાવવાનું છે એ સમયે પ્રેમ હતો તો પહેચાનની જરૂર હતી અત્યારે પહેચાન છે તો પ્રેમની જરૂર છે બંને ઇમ્પોર્ટન્ટ છે
અને બંને અનંત છે. જેમ ઈશ્કમાં ક્યારેય કોઈ વર્ણવી શકાતું નથી ને, કે ઈશ્ક તો અપાર છે, ધણીનો ઈશ્ક કેવી રીતે વર્ણવી શકાય છે, કેવી રીતે પૂરો ઈશ્ક આવે છે કહી શકાય છે. તો જેટલો લઈએ એટલો ઓછો. ઈશ્કનું સ્વરૂપ છે ધણી, ઈશ્કનો સાગર છે, જેટલો આપણા દિલમાં આવી શકે એટલો ઓછો છે. એવી રીતે ધણીની પહેચાન પણ છે, જેટલી આવે ને એટલી ઓછી છે. તો અનંત છે, અનંત પહેચાન કરીએ, અનંત પહેચાન એક પછી એક નવીન પહેચાન ધણીની થતી જશે. આ મારો આશિક છે, નિત્ય નવીન. આ પરમધામની પહેચાન છે, નિત્ય નવીન. પરમધામની પહેચાન, પરમધામની લીલા નિત્ય નવીન છે, તો કેવી કન્ટિન્યુ છે, કન્ટિન્યુ છે, એકદમ ચાલુ 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 ચાલુ. એ ક્યારે પૂરી ના થઈ શકે. એ નિત્ય નવીન લીલાઓ અહીંયા પણ ઘણી પહેચાન નિત્ય નવીન રીતે કન્ટિન્યુ આપી રહ્યા છે, ક્યારે પૂરી થઈ શકતી. આ વાણીના વચનો તો આપણને પહેચાન આપી રહ્યા છે. આ ઇલમત તો આપણી પહેચાન છે, અને એની અંદર ઈશ્ક છુપાઈ ગયો છે. જેમ જેમ પહેચાન આવતી જશે ને, પૂર્ણ રીતેની પહેચાન, એક વાતની ધણીની પહેચાન થઈ ગઈ કે આ મારો ધણી છે. હું આ વાતને ક્યારેય ઓળખતી નથી, ક્યારેય નથી જાણી શકતી. આ મારો ધણી છે, એટલો મહેરબાન, એટલો ઈશ્ક પ્રેમાળ. આવી પહેચાન તો ક્યારેય ધણીની નથી. નિત્ય નવીન પહેચાન થતી જશે ધણીની, અને એમ ઈશ્ક આવતો જશે. એને લઈને કહી રહ્યા છે ધણી અત્યારે કે હુઈ ન કછો પહેચાન, કચ્છો ન હોય, કશી પણ પહેચાન થઈ નથી. આટલું બધું કર્યું ચોથા દિવસની લીલામાં, કોઈને પહેચાન થઈ નથી. એ 313 જગાડી, 313 ઊંઘી ગઈ છે પાછી. બધી પાછી પોતપોતાની માયામાં લાગી ગઈ. જેવું ધણી દેવચંદ્રજીનું તન છૂટ્યું, જેવું અંતર્ધ્યાનની લીલા થઈ, તન છૂટીને એ આડિકા લીલા પણ પૂર્ણ થઈ. હવે આડિકા લીલા પૂર્ણ થઈ, કોઈ આવતું નથી, કોઈ ચર્ચા કરી રહ્યું નથી, કોઈને હવે એમાં રસ રહ્યો નથી. આવશે એ વાતો આગળ. પછી બાલબાઈજી આવીને કહે છે, મહારાજ ઠાકોરજી કે તમે કંઈક કરો, નકર તો સુંદર સાથ આવવાનો બંધ થઈ જશે. એના માટે શું કરીએ, ગાદી પર બેસાય. પછી ગાદી પ્રથા છે. ધણી આપણને જગાડવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે તો આગળ પહેલા જ કહી દીધું ને, શું કીધું કે આ મહેનત તો મારે કરવાની જ છે. ઘરે બેઠા અત્યારે મહેનત કરું છું, પણ જો સુંદર સાથ ના જાગ્યા તો ઘેર ઘેર જઈને મહેનત કરીશ, જગાડીશ. આ ઘેર બેઠા નથી જાગ્યા, ઘણી ઘરે બેઠીને લીલા કરી રહ્યા છે ને, એમાં નથી જાગ્યા. 313 જગાડ્યા, એ પણ સુઈ ગયા. જ્યારે કરવાનું શું હતું, 313 જાગ્યા છે તો બીજી જગાડવાની હતી, પણ પોતે જ સુઈ ગયા તો જગાડે કોણ? અને જે ઊંઘી ગયા એને જગાડવા માટે હવે ઘેર ઘેર જઈને મહેનત કરશે સુંદર સાથ. આ 5મા દિવસની લીલા. આ ધણીની પહેચાન કે મારો ધણી મને જગાડવા માટે ગમે તે કરવા તૈયાર છે. એનો ઈશ્ક જેટલો અનંત છે ને, એની નિત્ય નવીન વાતો, એના ગુણો પણ એટલા અનંત છે. આ ગુણોની પહેચાન છે. આ ધણી આપણને અત્યારે કરવાનું કહી રહ્યા છે. જેમ જેમ જાણતા જઈશું ને ધણીને, એમ એમ ઈશ્ક આવતો જશે. હવે આગળ શું થાય છે સુંદર સાથી, એ બધું આપણે કાલે જોઈશું. આજે ચોપાઈ અહીંયા દોડાવી દઈએ. इन बात कई माजजे और लाखों दिए निशान, पर साथ कोई ना समझे, कछु ना हुई पहचान, कछु ना हुई पहचान। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी, प्रणाम जी।